નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું કિશન દેસાઈ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે પુસ્તક વિશે વાત કરવાના છીએ એ છે હિંદનો કોમી ત્રિકોણ. મૂળ અંગ્રેજીમાં અશોક મહેતા અને અચ્યુત પટવર્ધને પોતાના જેલ કાળ દરમિયાન ધ કોમ્યુનલ ટ્રાયેંગલ ઇન ઇન્ડિયા આ પુસ્તક નામે એક મહાનિબંધ રજૂ કર્યો, જે પછી મહાદેવભાઈના વાંચવામાં આવ્યો. મહાદેવભાઈ આ નિબંધથી ખૂબ જ પ્રભાવિત થયા અને એમણે કહ્યું કે આ પુસ્તક કે આ નિબંધ ભારતની દરેક ભાષાઓમાં અનુવાદ થવો જોઈએ. અને આ બીડું નવજીવનમાં ઠાકોરભાઈ દેસાઈએ ઝડપ્યું અને તૈયાર કર્યું હિંદનો કોમી ત્રિકોણ. આ પુસ્તક વિશે વાત કરવા માટે આદરણીય શરીફાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું અમને વિનંતી કરું કે આવો મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. ખૂબ જ તાળીઓથી આપણે સ્વાગત કરીએ. આ પુસ્તકમાં ખૂબ સુંદર આપણને અવલોકનો આંખે ચડે એમ છે. એક અવલોકન આ પુસ્તકમાં છે કે મુસલમાન પ્રજા ભારતમાં આવી અને હિન્દુઓ જોડે પરસ્પર વ્યવહાર કરતી થઈ, ત્યાર પછી બંને સંસ્કૃતિની ઉત્તમ વાતોને સાંકળીને એક નવી સંસ્કૃતિ ખીલી. આમ ભારતમાં બંને હિન્દુ મુસલમાન પ્રજા ભારતમાં વસ્તી થઈ અને એક નવી સંસ્કૃતિનો જન્મ થયો. પરંતુ જ્યારે આપણે વાત કરીએ બ્રિટિશરો, છેલ્લા 300 વર્ષથી એ આ ભારત દેશમાં આવી પરસ્પર વ્યવહાર શરૂ થયો, પણ બંને સંસ્કૃતિઓ કે હિન્દી બ્રિટિશ સંસ્કૃતિ કહી શકાય એવું કંઈ પણ ફળપ્રદ સમન્વય આપણે જોઈ શકતા નથી. અને આ વાત ગાંધીજી એમના પત્રમાં એક અલગ રીતે નોંધે છે. એક 1944નો 15મી સપ્ટેમ્બરનો ઝીણાને લખેલા પત્રમાં ગાંધીજી નોંધે છે કે એક તુર્કી અને એક અરબી મુસલમાનથી હિન્દી મુસલમાન કઈ રીતે અલગ પડે છે એ વાત આપણે ખાસ જોવી જોઈએ. આમ આ અવલોકનોને ગાંધીજીએ પાછળથી 1944માં પણ એને રજૂ કર્યો. આમ મૂળ તો રોમન વિચારધારા ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા કરો અને રાજ કરોની નીતિ જે અંગ્રેજોએ અપનાવી, એ નીતિથી કઈ રીતે ભારતમાં અંગ્રેજોના પાયા મજબૂત થયા એ વિશે આ પુસ્તકમાં ખૂબ રસપ્રદ રીતે વાત થઈ છે. તો હું શરીફાબેનને વિનંતી કરું કે આવો આ પુસ્તક વિશે અમને માહિતગાર કરો. થેન્ક યુ. સામે રઘુવીરભાઈ અને હેમંતભાઈ જેવા ધુરંધર બેઠા હોય ત્યારે બોલનારના પગ થોડાક સ્થિર ન રહે. પણ વિષય એવો છે જે આપણા બધાને ફરજ પાડે કે એકવાર આ પુસ્તક અમારે સૌએ વાંચવું જોઈએ. રામે ફેસબુક પર જાહેરાત મૂકી એટલે બહુ બધા લોકોએ એને નીચે લખ્યું કે વર્તમાનની વાતો કરો, વારે વારે ભૂતકાળ તરફ શા માટે જાઓ છો. અને એ લખનારામાં મારા 2-4 સરસ મિત્રો પણ હતા. પણ એક વસ્તુ આપણે હંમેશા યાદ રાખવી જોઈએ કે જે પ્રજા પોતાના ભૂતકાળને નથી જાણતી, નથી યાદ રાખતી, એણે એનો ભૂતકાળ ફરી જીવવો પડે છે હંમેશા. દે આર કન્ડેમ ટુ રિપીટ ઇટ. અને આપણે એ વર્તમાનમાંથી પસાર થઈ રહ્યા છીએ જેના મૂળ આ ભૂતકાળમાં પડ્યા છે. જ્યાં સુધી આને નહીં સમજીએ ત્યાં સુધી આના કોઈ ઉકેલ આપણી પાસે નથી. એક બીજી વાત, આજે જે સમયમાં હું ને તમે જીવીએ છીએ એની અંદર 5 લીટી લખીએ તો એ ફેસબુક પર મૂકીએ છીએ. આ ઠાકોરભાઈ દેસાઈ, જીતેન્દ્રભાઈના પિતા, વિવેકભાઈના દાદા, 418 પાનાનું પુસ્તક કર્યું, પણ કોઈ જગ્યાએ અનુવાદકનું નામ નથી, કોઈ જગ્યાએ. અને નવાઈ એ છે કે નવજીવન ફરી પબ્લિશ કરે ત્યારે તો નામ નાખવું જોઈએ, પણ હજુ પણ નથી આમાંય તે. પણ અફસોસ એક વાતનો થાય કે 1945માં આ પુસ્તક જ્યારે પ્રકાશિત થાય, 41માં લખાઈ ગયું છે, પ્રેસમાં જતું રહ્યું છે. કારણ કે 42માં તો મહાદેવભાઈ જતા રહ્યા. મહાદેવભાઈએ આની પ્રસ્તાવના લખી છે અને બહુ લાંબી પ્રસ્તાવના, સરસ પ્રસ્તાવના લખી છે. એનો અર્થ કે 42માં આની લખાવટ પૂરી થઈ ગયેલી. પણ અનુવાદકે
એની અંદર 44-45માં જે ગાંધી ઝીણા વચ્ચે પત્ર વ્યવહાર થયો એ આખો પુરવણી રૂપે પરિશિષ્ટ રૂપે આની અંદર મૂક્યો છે. જેટલા લોકોને ગાંધી વિશે મનની અંદર બહુ બધી ગાળો દેવાનું મન થતું હોય છે વારે વારે, એ સૌએ આ પત્ર વ્યવહાર વાંચવો. એમને સમજાશે કે ઝીણા વારે વારે એને કહી રહ્યા છે કે તમે હિન્દુના પ્રતિનિધિ છો, અને એ દરેક વખતે કહે છે હું હિન્દુસ્તાનનો પ્રતિનિધિ છું. આ જવાબ ગાંધીએ અને ઝીણાને અથવા તો હિન્દુ મહાસભાને તકલીફ જે હતી ગાંધી સામે તે આ જ હતી કે ગાંધી હિન્દુઓ વતી બોલે તો ઝીણાને કોઈ તકલીફ નથી, પણ ગાંધી ક્યારેય એવું નથી કહેતા કે હું હિન્દુ વિશે બોલીશ, હું હિન્દુનો પ્રતિનિધિ છું. નહીં, હું હિન્દુસ્તાનનો પ્રતિનિધિ છું. એટલા માટે આ વાંચવી જોઈએ. પણ હું શરૂ કરીશ એના પહેલાં કારણ કે હું ને તમે નિર્ભ્રાંતિના યુગમાં પણ જીવીએ છીએ. એટલે નારાયણ દેસાઈએ એક નોંધ કરેલી કે 1960-61માં અમે અમારી શાંતિ સેનામાં અચ્યુત પટવર્ધન, જે આના લેખક છે, અચ્યુત પટવર્ધન અને અશોક મહેતા બે ભેગા થઈ, અને અચ્યુતભાઈ અને અશોકભાઈએ કબૂલ્યું છે આની નિવેદનની અંદર કે આ અમારા બેની લખાવટ નથી. આની અંદર અમને યુસુફ મેહર અલી જેવા અનેક વિદ્વાનો, કારણ કે આ જેલમાં લખાયેલું પુસ્તક છે, આપણું ભારતનું ઉત્તમ સાહિત્ય, એ જવાહરલાલ નહેરુનો ઇતિહાસ દર્શન હોય, આત્મકથા, બધું જેલમાં સર્જાયું છે. ઠાકોરભાઈ દેસાઈને અનુવાદ કરવાની ઈચ્છા થઈ, કારણ કે 42ની લડાઈમાં એ પણ જેલમાં ગયા, એટલે આનો અનુવાદ પણ જેલમાં જ થયો છે. એટલે નારાયણભાઈએ કહ્યું કે અચ્યુત પટવર્ધનને અમે બોલાવ્યા. અચ્યુતભાઈને અમે વિષય આપેલો કે સાંપ્રદાયિક એકતા. એમણે બોલતી વખતે તરત જ કહ્યું કે મને નારાયણે એટલા માટે બોલાવ્યો છે કે મેં હિન્દનો કોમી ત્રિકોણ એવું એક પુસ્તક લખ્યું છે, પણ મારે તમને કહેવું છે કે તમારા કોઈની પાસે જો હિન્દના ત્રિકોણની નકલ હોય તો આ સામે વહી રહી ગંગામાં વહાવી દેજો, કારણ કે અમે ધારેલું જ્યારે લખ્યું ત્યારે કે આ ત્રિકોણનો ત્રીજો ખૂણો, ત્રીજી બાજુ એ અંગ્રેજો છે અને એ જતા રહેશે એટલે આપણે એક થઈ જઈશું. પણ આજે 15 વર્ષ થયા, અમે ખોટા પુરવાર થયા. આપણે કહીશું 79 વર્ષ થયા, આપણે ખોટા પુરવાર કર્યા આ લેખકને. એ કેમ ખોટા પુરવાર કર્યા? કારણ કે એણે જે કહ્યું તે આપણે કશું યાદ રાખ્યું નહીં. ધ કમ્યુનલ ટ્રાયેંગલ ઓફ ઇન્ડિયા, હિન્દનો કોમી ત્રિકોણ. હું ને તમે બધા થોડુંક ગણિત ભણ્યા છીએ. ત્રિકોણને 3 બાજુ હોય હંમેશા. આ નીચેનો જે પાયો છે એ પાયો જેટલો સાંકડો થાય એટલી 2 બાજુ નજીક આવે, અને પાયો જેટલો પહોળો થાય એટલી એ બાજુ દૂર થાય. આ લેખકોને કહેવું છે એક બાજુ એ હિન્દુ છે, બીજી બાજુ એ મુસ્લિમ છે, અને જે બેઝ છે, પાયો છે, એ અંગ્રેજો હતા. એ અંગ્રેજો આ બેને કેટલા પહોળા કરે, કેટલા જુદા કરે, એના પર આ ત્રિકોણની આખી પરિભાષા ઊભેલી છે. 1942માં જેલની અંદર લખાય અને જેલમાં જ જેનો અનુવાદ થાય એ પુસ્તક હિન્દનો કોમી ત્રિકોણ, એ મને વાંચવાની કેમ જરૂર પડી એવો એક પ્રશ્ન હું જાતને કરું. એનું એક કારણ છે કે હું જ્યારે આધા ગાંવ વાંચું, આગ કા દરિયા વાંચું, તમસ વાંચું, કોઈ પણ વિભાજન વિષયક ફિલ્મ જોઉં, દરેક જગ્યાએ એવું કહેવાય કે આપણી વચ્ચે સહજીવન હતું, આપણી વચ્ચે માનવતાના સંબંધો હતા. આ હતું શબ્દ છે ને એ છે કેમ ન રહ્યું એ પ્રશ્ન આ નવલકથાઓ મને કરે. આ તમામ નવલકથાઓને આંકડાકીય અને તાર્કિક બેઝ જો કોઈ આપતું હોય તો એ આ પુસ્તક. ત્યાં તમે કેવું કહેશો કે એ તો કલ્પના છે, નવલકથા તો કલ્પના છે, પણ આ વાસ્તવિકતા છે. અહીં દાખલા, દલીલો, કોષ્ટકો
તમે માની ન શકો એટલા આંકડાઓ આ લેખકોએ અંદર આપ્યા છે. અને એટલા માટે આખા વિભાજનના સાહિત્યને જો કોઈ તાર્કિક બેઝ આપતું હોય તો એ હિન્દનો કોમી ત્રિકોણ. અંગ્રેજી, ફારસી અને ભારતીય ભાષાઓમાં લખાયેલા શક્ય એટલા રાજકીય, આર્થિક, ધાર્મિક આ તમામ પુસ્તકો આ બંને લેખકોએ અને એમને સહાય કરનારાઓએ વાંચ્યા છે. તમે આની અંદર આ બહુશ્રુત લેખકોનો પ્રચંડ અભ્યાસ જોઈ શકો છો. મહાદેવ દેસાઈએ પ્રસ્તાવનામાં લખ્યું કે આ પુસ્તકનો ટૂંકું અવલોકન શક્ય નથી. આખું પુસ્તક અર્થગર્ભ અને સારગર્ભ છે. એમાં બધું જ વાંચવા જેવું છે. હું તો એવું કહીશ કે અક્ષરે અક્ષર વાંચવા જેવો છે. એક પણ કથન અહીં અપ્રમાણ નથી. અને કડવા સત્ય ઘણા કહેવાયા છે, પણ ભાષામાં અતિશય સંયમ અને તટસ્થતા છે. અંગ્રેજોના સામાજિક અને રાજકીય કારસ્તાનોનો આવો રસિક ઇતિહાસ તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે. આપણા દેશનો સાચો ઇતિહાસ જેણે પણ જાણવો હોય, વોટ્સએપ યુનિવર્સિટી નહીં, એણે હિન્દનો કોમી ત્રિકોણ પુસ્તક પાસે જવું જોઈએ. અંગ્રેજો પાસે છૂટા પાડવા માટે, હિન્દુ અને મુસ્લિમને છૂટા પાડવા માટે કારણો શું હતા? શા માટે એમણે એ કર્યું? શા માટે અંગ્રેજો એની કૂટનીતિમાં સફળ રહ્યા? એવું શું કર્યું એમણે કે જેથી કરીને 1300 વર્ષના સહજીવનની અંદર એ પલિતો ચાંપવામાં સફળ રહ્યા? એવું શું કર્યું? અને એ પલિતો ચાંપવામાં સફળ રહ્યા એવી કઈ તિરાડો ભારતીય સમાજ જીવનમાં પડેલી એમણે જોઈ? આ બધા જ પ્રશ્નના જવાબ આ ચોપડી આપણને આપશે. નવાઈ તો એ લાગે એમણે એક આખું પ્રકરણ, ધારો કે પાકિસ્તાન થાય તો શું થાય, 41માં લખાયેલું પુસ્તક, એની અંદર આ કલ્પના કરી છે કે ધારો કે આ દેશ ખરેખર વિભાજિત થશે તો એને ક્યાં ક્યાં ખોટ જશે. અને એ ખોટ ગઈ. એ તમને ટોબા ટેક્સિંગ પણ કહેશે. બધી જ જેલ પાકિસ્તાનમાં ગઈ. પંજાબના જ્યારે 2 ભાગ પડે ત્યારે ભારત પાસે એક પણ જેલ નહોતી પંજાબની અંદર. જ્યારે ભારતના ભાગલા પડે ત્યારે શણની બધી જ મિલ એ ભારતમાં હતી. અને શણ તમામ ઉત્પાદન કરતો જે વિસ્તાર હતો એ પૂર્વ પાકિસ્તાનમાં ગયો હતો. આ મુશ્કેલીઓ થશે, આવશે, એ એમણે કોષ્ટકો સાથે, ટકાવારી સાથે 41ની અંદર આપણને દેખાડ્યું છે. એક ખાતરી આ વાત શરૂ કરું એના પહેલાં આપું કે આ પુસ્તક વાંચનાર હિન્દુ હશે કે મુસ્લિમ હશે, કોઈ પણ હશે, એને આ વાંચ્યા પછી આ લેખકો સાથે અસંમત થવા માટે એક પણ લીટી મળશે નહીં. અને હવે જે વાત કરીશ એ મારી ભાષા નહીં હોય, સંપૂર્ણપણે અચ્યુત પટવર્ધન અને અશોક મહેતાની ભાષા. મુસ્લિમો 1300 વર્ષ પહેલાં આવ્યા હતા દેશ જીતવા, પણ પોતે જીતાયા અને હિન્દુસ્તાનને વતન બનાવીને બેઠા. હિન્દુસ્તાનની સંસ્કૃતિથી પોતે રંગાયા અને પોતાની સંસ્કૃતિથી હિન્દુસ્તાનને પણ રંગ્યું. બેઉ કોમોએ પોતપોતાના વિરોધને સમાવી દઈ એક નવી સહિયારી સંસ્કૃતિનો વિકાસ કર્યો. આની સામે અંગ્રેજો બિલકુલ ઉલટી રીતે વર્ત્યા. એ આવ્યા એ દિવસે જેટલા અતડા પારકા હતા એવા જ ગયા તે દિવસે પણ અતડા અને પારકા જ હતા. આખો હિન્દુસ્તાન એમને માત્ર ચૂસવા પૂરતો જ ખપ લાગ્યો. એમના મોઢા હંમેશા ઇંગ્લેન્ડ બાજુ જ રહ્યા. આપણી અને એની વચ્ચે હંમેશા ઉત્તર દક્ષિણનું અંતર જ રહ્યું. એ પોતાને માલિક અને આપણને ગુલામ માનતા રહ્યા.
હિન્દુસ્તાની અને બ્રિટિશ પ્રજા લગભગ 300 વર્ષ પરસ્પરના સંસર્ગમાં રહી, પણ એમની વચ્ચે કોઈ હિન્દ બ્રિટિશ સંસ્કૃતિ કહીએ એવી કોઈ સંસ્કૃતિ પેદા થઈ શકી નહીં. જે સમયે વાયવ્ય સરહદેથી મુસ્લિમોના આક્રમણ આ દેશ પર થયા, એના પહેલા 300-400 વર્ષથી ઇસ્લામ અહીંયા આવી ગયેલો હતો. આરબ વેપારીઓ દ્વારા ઇસ્લામ તો અહીંયા હતો જ. આક્રમક મુસ્લિમો સાથે જે લોકો લડ્યા એ મુસ્લિમ રાજાઓ હતા. તમે કલ્પના કરો કે બાબર કોની સાથે લડ્યો? તો ઇબ્રાહિમ લોદી સાથે લડ્યો. હુમાયુ કોની સાથે લડ્યો? તો શેરશાહ સાથે લડ્યો. આ લડાઈઓ ધર્મની નહોતી, આ લડાઈઓ સત્તાની હતી. એટલે ઉદાસ નસ્લે નામની નવલકથા વાંચશો ત્યારે એનો નાયક કહેશે કે બધી જ લડાઈ હંમેશા સત્તાની જ હોય છે, કોઈ લડાઈ ધર્મની હોતી નથી. પણ એવા સુલતાનો આવ્યા, ગૌડના સુલતાન અલાઉદ્દીન હુસૈન શાહ, શેરશાહ, અકબર, એ બધાની નીતિ દરેક વર્ગ વચ્ચે ભાઈચારો જાળવવાની રહી. એમના દરબારો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયના મિલનના સ્થાન બન્યા. હિન્દુ પંડિતો ફારસી અને અરબી શીખ્યા અને મુસ્લિમ સાક્ષરો સંસ્કૃતમાંથી અનુવાદ કરતા થયા. દારા શિકોહના આશ્રયે ભગવદ્ ગીતા, યોગ વશિષ્ઠ અને બીજા અદ્ભુત સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષાંતર થયા. ખુદ અકબરના સમયમાં મહાભારતનું ભાષાંતર ફારસીમાં થાય છે, જે આપણે ભાગ્યે જ જાણીએ છીએ. રામ અને રહીમને એક માનતી થયેલી પ્રજા અદ્ભુત લાગે તેવા સુમેળ તરફ ગતિ કરી રહી હતી. એક બાજુ ભક્તિ આંદોલન છે ને સમાંતરે સૂફી આંદોલન પણ છે. બે પ્રજાઓના સંયોગમાંથી સંસ્કૃત કે ફારસી એકેય ભાષા ન જાણનારી આમ જનતાની એક ભાષા જન્મી. એ ભાષાનું નામ છે ઉર્દુ. ઉર્દુનો જન્મ ભારતમાં થયો છે અને આપણે એને મુસ્લિમોની ભાષા બનાવી દીધી. આધા ગાંવનું એક પાત્ર કહે છે કે પાકિસ્તાન બનાતે હો તો ઉર્દુ કો ભી લેતે જાઓ. ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત, એને કોઈ ધર્મ ન હોય, એનો કોઈ પ્રદેશ ન હોય. તમામ ક્ષેત્રમાં આ બેવ પ્રજાનું ઉત્તમ એક થઈ રહ્યું હતું. અકબરથી લઈ અને ઔરંગઝેબ સુધીના લશ્કરી વડાઓ હિન્દુ હતા. ઔરંગઝેબના નાણાં ખાતાનો મંત્રી રઘુનાથ હતો. શિવાજીની સેનામાં મોટી સંખ્યામાં મુસ્લિમ અમલદારો હતા. ટૂંકમાં આ બેવ કોમ એકમેક સામે લડી ઓછું અને પરસ્પર સુમેળ, સહકાર અને સહિષ્ણુતાથી રહી વધારે. એના કિંમતી ફળ બેવ પ્રજાને પણ ભોગવવા મળ્યા. આ પુસ્તકના લેખકો કહે છે, આ સહિષ્ણુતાથી મળેલા ફળ આપણો સૌથી પ્રિય અને સાચવી રાખવા જેવો વારસો છે. એ વારસાનો ઇનકાર કરવો એ આપણા પૂર્વજોએ મેળવેલ ઉજ્જવળ સમૃદ્ધિને ડાયા પૂર્વજોનો કોઈ ઉડાવ દીકરો ટૂંકી દ્રષ્ટિથી વેડફી નાખે એના જેવું છે. આપણે બધા ડાયા પૂર્વજોના ઉડાવ દીકરાઓ છીએ. અંગ્રેજોએ જ્યારે શાસન હાથમાં લે છે ત્યારે કોની પાસેથી લે છે? ત્યારે મુસ્લિમ શાસન હતું. તો સ્વાભાવિક છે કે જેને પાસેથી સત્તા લીધી એને પહેલાં ડામવાના હોય. હિન્દ જીત્યા પછી 100 વર્ષ સુધી બ્રિટિશરોએ હિન્દુસ્તાની મુસ્લિમને કચડવામાં કંઈ બાકી ન રાખ્યું. અંગ્રેજોએ હિન્દુઓની મદદથી મુસ્લિમ સત્તાને માત કરી. અંગ્રેજ ઇતિહાસકારોએ લખ્યું કે અંગ્રેજોના આવ્યા પછી મુસલમાનોની આ દેશમાં જે દશા થઈ એવી પહેલાં કદી નહોતી થઈ. પહેલાં એમને લશ્કરમાંથી કાઢ્યા, પછી દીવાની જગ્યાઓ પરથી હટાવ્યા, એમની જમીનો લઈ લીધી, એમની સંસ્કૃતિને કચડી નાખી અને આનું વિનાશક પરિણામ એ આવ્યું કે મુસ્લિમ કોમ સાવ જ દબાઈ ગઈ. મુસ્લિમો પર અંગ્રેજોએ કરેલા અત્યાચારો, અંગ્રેજોની એક વાત બહુ ગમે
કે એના ઇતિહાસકારો બિલકુલ તટસ્થ ભાવે આ બધું નોંધી ગયા છે. હન્ટરે એક પુસ્તક લખ્યું, ઇન્ડિયન મુસલમાન્સ. એણે લખ્યું છે, હકીકતમાં હાલમાં કલકત્તામાં એવી એકેય સરકારી કચેરી નથી જેમાં કોઈ મુસલમાનને મજૂરની કે કાસદની કે શાહીના ખડિયા ભરનારા કે કલમ ઘડનારા પટ્ટાવાળાની નોકરીથી ચડિયાતી નોકરી મેળવવાની આશા એ રાખી શકે એવી કોઈ જગ્યા નથી. આ પુસ્તકના લેખકોએ વહીવટી નોકરીના પત્રકો આપી આખા દેશની 1871માં કેવી હાલત હતી એનું ચિત્ર આપ્યું છે. સરકારી ગેઝેટમાં અપાતી જાહેરાતોમાં સ્પષ્ટપણે લખવામાં આવતું, આ જગ્યાઓ હિન્દુઓ સિવાયની બીજી કોઈ પણ કોમના માણસોને આપવાની નથી. આજે લખાતું નથી પણ થાય તો છે. 1851 સુધી વકીલાત કરવાનો ઇજારો મુસ્લિમોનો હતો. ઇજારો એટલે આ કોમની અંદર મહત્તમ લોકો વકીલ થતા હતા. એને બદલે 1868 સુધીમાં 240 દેશી વકીલોને જ્યારે વકીલાતની પરવાનગી અંગ્રેજો આપે ત્યારે એમાંથી એક જ મુસ્લિમ હતો, બાકીના 267 હિન્દુ હતા. આખો પાસું પલટાઈ ગયું. મુસલમાનોને આર્થિક દ્રષ્ટિથી કચડીને સરકાર થોભી નહીં, સામાજિક અને કેળવણીની દ્રષ્ટિએ પણ એમના હાલ હવાલ કરી નાખ્યા. સરકારી રજાઓમાં એક પણ મુસ્લિમ તહેવારની રજા ન રાખવી એવો હુકમ થયો. ફારસી અરબી ભણાવવાની બિલકુલ જ બંધ કરી દેવામાં આવી. ટ્રસ્ટની કેળવણીની સંસ્થાઓ સરકારે પોતાના હસ્તક લઈ લીધી. ટૂંકમાં ડૉક્ટર હન્ટર લખે છે, તે લોકો બ્રિટિશ અમલથી હાલ હવાલ થઈ ગયેલી કોમ છે. એક સૈકાથી વધારે સમય સુધી દ્રઢતાથી ચલાવવામાં આવેલા આ દમનના અંતે મુસ્લિમો હિંમત હારી ગયા, ભૂખમરામાં અને નામોશીમાં ડૂબી ગયા. એટલે આ પુસ્તકના લેખકો લખે છે, કોંગ્રેસ સરકાર ઉપર, એ સમયની કોંગ્રેસ સરકાર પર પાપનો પોટલો ચડાવનારા અને કોંગ્રેસ સરકારમાંથી મુક્તિ મેળવીને મુક્તિ દિવસ ઉજવનારા મુસ્લિમ લીગના મુસલમાન ભાઈઓ જાણે છે ખરા કે અંગ્રેજોએ એમની શી દશા કરી હતી. આ 37માં જ્યારે સામૂહિક કોંગ્રેસ પ્રાંતીય પ્રધાનમંડળોએ જ્યારે રાજીનામા આપ્યા ત્યારે હિન્દુ મહાસભાએ અને મુસ્લિમ લીગે બેવે ભેગા થઈને મુક્તિ દિવસ ઉજવેલો. ભૂલી ગયા, ભૂતકાળ તરત પ્રજા ભૂલી જાય છે અને તાત્કાલિક જેમાં તમને લાભ થતા હોય એ તરત યાદ રહેશે. આ લેખક લીગવાળાને પૂછે છે, કોંગ્રેસની સરકારો સામે અત્યાચારો બાબતે મુસ્લિમ લીગ આજે પોકારો પાડતા થાકતી નથી, પણ જે સરકારે લગભગ 100 વર્ષ મુસ્લિમ કોમ પર બધી જાતના અત્યાચાર ગુજાર્યા એના વિશે મુસ્લિમ લીગને કંઈ કહેવાનું નથી. નવાઈ એ જ છે કે મુસ્લિમ લીગ કે હિન્દુ મહાસભા એણે ક્યારેય અંગ્રેજો સામે એક અવાજ નહીં કર્યો. એને બધી જ લડાઈ માત્ર એ સમયની કોંગ્રેસ સામે જ કરી. એઝ ઇફ અંગ્રેજો સાથે જાણે કે એમને કોઈ દુશ્મની હતી જ નહીં એવું લાગે. લગભગ 1885 સુધી આ દમન પ્રક્રિયા ચાલી. પરિણામે હિન્દની આ બે મહાન કોમ વચ્ચે એક વિષમતા ઊભી થઈ. મુસ્લિમોએ જે કંઈ ગુમાવ્યું એ સ્વાભાવિક છે, આપોઆપ હિન્દુઓને મળ્યું. એક સૈકાના દમનથી મુસ્લિમ કોમ તૂટી અને હિન્દુ કોમમાં એક સામુદાયિક જાગૃતિની ભાવના પેદા થઈ. પણ જેવો અંગ્રેજ સરકાર આ જાગૃતિનો ભય પારખે એ સાથે એમણે હિન્દુઓને ત્યજીને ફરી પાછા મુસ્લિમોને પાંખમાં લીધા. પોતે તટસ્થ છે અને હિન્દુ બહુમતી સામે પછાત ગરીબ લઘુમતી મુસ્લિમોને પોતે રક્ષણ આપવા માંગે છે એવા દાવા સાથે અંગ્રેજો હવે નવી રમત આદરે છે. કહો કે રમત તો એની જ હતી, માત્ર પ્યાદા બદલાઈ છે. અંગ્રેજોનું એક જ વલણ રહ્યું હંમેશા, એમના રાજ્યના પાયા જે ધોરણે મજબૂત થાય એ ધોરણ ચલાવવાનું.
જે કોમને થાબડવાથી પાયા મજબૂત થાય એ કોમને થાબડવામાં અંગ્રેજો કદી પાછા ન પડ્યા. મુસ્લિમોને ખલાસ કર્યા પછી અંગ્રેજોએ એમને પાંખમાં લીધા, કારણ કે અંગ્રેજી કેળવણી લીધેલી હિન્દુ જે આખી કોમ હતી એની અંદર જે રાષ્ટ્રીયતાની ભાવના જાગી, એણે સરકારને મૂંઝવી. એટલે હવે અંગ્રેજો મુસ્લિમો તરફ વળ્યા, અને એમાં સૌથી વધારે 14 વર્ષ માટે જે માણસે મદદ કરી એ હતો અલીગઢ યુનિવર્સિટીનો પ્રિન્સિપાલ મિસ્ટર બેક. એક યુનિવર્સિટી એક આખા દેશનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરી શકે એ જો કોઈએ ધ્યાનથી વાંચવું હોય તો આ 15 વર્ષનો મિસ્ટર બેકનો ઇતિહાસ ધ્યાનથી વાંચવો, અને પછી કલ્પના કરવી કે શિક્ષણ સંસ્થાઓ જો એક બાજુ નમી જાય, ઢળી જાય તો દેશનું શું થાય. 1857નો વિપ્લવ એ એક એવો સમય હતો જેની અંદર અંગ્રેજો ઈચ્છે છતાં પણ બેવ કોમ ખભે ખભા મિલાવીને લડી, જુદા નથી લડ્યા, સાથે રહીને લડ્યા છે. અંગ્રેજો બે જગ્યાએ ખોટા પડેલા, એક 1857નો વિપ્લવ અને બીજું 1905નો બંગભંગ. આ બેવમાં એ લોકો ખોટા પડ્યા. બંગાળના ભાગલા સુધારાઓ જે દાખલ કર્યા, આ જે સુધારાઓ છે એ સુધારા પણ જો તમે ધ્યાનથી વાંચશો તો તમને નવાઈ લાગે કે આપણે જે પ્રકારની સત્તા સામે અત્યારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છીએ એનાથી પણ નઠોર આ સુધારાઓ છે. બંગાળની એકતા તોડવા લોર્ડ કર્ઝન બંગાળને 2 ટુકડામાં વહેંચે, પણ એ એમની ધારણા બહારનું બન્યું. બંગાળના ભાગલા સામે આખા બંગાળમાંથી હિન્દુ અને મુસ્લિમ બેવ તરફથી એક સામટો વિરોધ ઉઠ્યો. સર હેનરી કોટન ઇન્ડિયા ઇન ટ્રાન્ઝિશનમાં બંગભંગના પગલાંને દેશની એકાગ્રતાને છિન્ન ભિન્ન કરી દેનારું પગલું ગણે છે. એ લખે છે, સરકારના આ પગલાંનો હેતુ પ્રાંતની જે એકતા સ્થાપિત થઈ હતી એને તોડી નાખવાનો, પ્રાંતની આખી પ્રજામાં ભાવનાની જે એકતા, એકરૂપતા એને ચૂંથી નાખવાનો એમનો ઉદ્દેશ હતો. આ યોજનાના પાયામાં કોઈ પ્રકારના રાજ વહીવટના સુધારાનો કોઈ આશય નહોતો. સ્વદેશ પ્રીતિની ભાવનાના સામર્થ્યને કમ તાકાત કરવાનો, એની રાજકીય આકાંક્ષાઓને કચડી નાખવાનો આશય લોર્ડ કર્ઝનની નીતિનું એક મહત્વનું અંગ. 30 ડિસેમ્બર 1906ના દિવસે મુસ્લિમ લીગની સ્થાપના થાય અને 1915માં હિન્દુ મહાસભા, જેના વડીલ હતા પંડિત મદન મોહન માલવિયા, એની સ્થાપના થાય. નવાઈ એ લાગે 1915ની એક અધિવેશન છે કોંગ્રેસનો, એની અંદર પંડિત મદન મોહન માલવિયા, મોહમ્મદ અલી ઝીણા, ગાંધી આ બધા સાથે બેસીને વિચારણાઓ કરી રહ્યા છે. તો આપણને આશ્ચર્ય એ થાય કે કેવી નીતિઓ અથવા તો કેવા કેવા ટુકડાઓ ફેંકવામાં આવ્યા હશે ઝીણા વગેરે સામે કે જેથી કરીને એ બધા એકમેકથી છૂટા પાડી શક્યા. લીગ અને કોંગ્રેસ ખિલાફતની ચળવળ દરમિયાન એક મંચ પરથી બોલતા થયા અને અંગ્રેજોના પેટમાં તેલ રેડાયું. પણ થોડા સમય માટે એ 2-3 વર્ષ અંગ્રેજોનું કશું ચાલ્યું નહીં. પણ મોન્ટેગ્યુ સુધારાઓએ બધી જ કોમોને અલગ અને અનામત બેઠકો ફાળવી. આપણે નિશાળમાં માત્ર આવું એક વાક્ય વાંચતા, ખરેખર આ સુધારાઓ શું હતા એ વાંચીએ ત્યારે આપણે ધ્રુજી જઈએ કે હકીકતે પ્રજાઓને કેવી રીતે વહેંચવામાં આવી. સમાન નાગરિકતાની ભાવનાના વિકાસની ગતિ આ સુધારાઓએ ધીમી પાડી દીધી. નોકરી અને લશ્કરની ભરતીમાં મુસ્લિમોની ટકાવારી અંગ્રેજોએ વધારી દીધી. 1925થી સરકારી નોકરીઓમાં કોમી ધોરણે ભરતી શરૂ કરી. મતદારોને પણ કોમી ધોરણે વહેંચવામાં આવ્યા. આ સમયગાળાની સરકારની રીતિનીતિ જોઈએ તો ભારતને અનેક ટુકડાઓમાં વહેંચી દેવાની સરકારની મનસા વિશે આપણને જરાય શંકા ના રહે. અને એટલે જ આ પુસ્તકના લેખકો તારણ પર આવે છે, કોઈ પણ કોમના મહત્વની આંકણી
એ રાષ્ટ્રવાદનો કેટલો વિરોધ કરી શકે અને રાજકર્તાઓને પોતાના વ્યૂહમાં કેટલી ઉપયોગી થઈ શકે, એ બે જ બાબતે અંગ્રેજો આંકતા. એમની સામે રાષ્ટ્રવાદ એટલે હું અત્યારના રાષ્ટ્રવાદની વાત નથી કરતી, ગાંધીના સમયે જે રાષ્ટ્રવાદ હતો હું એની વાત કરું છું. જે કોમી માંગણીઓ દ્વારા રાષ્ટ્રવાદની પ્રવૃત્તિને વિફળ બનાવી શકાય એમ હોય એવી માંગણીઓને તાબડતોબ પૂરી કરવામાં આવી હોય એવા એક નહીં અનેક દાખલા છે. હિન્દી રાજકારણને સરકારે કોમી મોરચે ઉદાર હાથે બક્ષિસોની નવાજેશ કરી, પણ બીજી બાજુથી રાજકીય મોરચા પર કોઈ પણ છૂટછાટમાં કંજુસાઈ દાખવી. ત્રીજી ગોળમેજી પરિષદ વખતે લીગ અને રાષ્ટ્રીય મહાસભા વચ્ચે સુમેળપૂર્વક સમજૂતી સધાઈ ત્યારે જ બરાબર બ્રિટિશ સરકાર એક એવી ચાલ ચાલી કે બધા જ સમાધાન, બધી જ વાટાઘાટ અને બધી જ સમજૂતી પર પાણી ફરી ગયું. સરકાર કોઈ પણ હિસાબે રાષ્ટ્રવાદનો પ્રતિકાર કરવા અને પ્રજાની એકતાને છિન્ન ભિન્ન કરવા માટે કટિબદ્ધ હતી. પણ સરકારની આ બધી ચાલ, એના જાતભાતના ખેલ છતાં 1936ની ચૂંટણીઓમાં રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસ એને ભવ્ય વિજય મળ્યો. વર્ધામાં બેઠેલો પેલો ફકીર એ અંગ્રેજ સામ્રાજ્યનો ખરો હરીફ જાગ્યો હતો. મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ લીગે પછડાટ ખાધી. મુસ્લિમોને બક્ષેલી જાત ભાતની સલામતી છતાં સરકારને હવે પોતાની સલામતી દેખાતી નહોતી. આ મુશ્કેલીમાંથી રસ્તો કાઢવા સરકાર જ્યારે મથી રહી હતી, મૂંઝાઈ રહી હતી, ત્યારે જ પાકિસ્તાનના પૈગંબર તરીકે હિન્દી રાજકારણના તખ્તા પર શ્રી ઝીણા પ્રવેશે છે અને અસાધારણ ભાગ્યયોગે આવી મળેલા કોઈ ઈશ્વરના દૂતને વધાવી લેવામાં આવે એમ અંગ્રેજ સરકાર એને વધાવી લે છે. 1935 સુધીની અને પછીની સરકારની નીતિ બહુ સ્પષ્ટ છે. આ બંને કોમ વચ્ચેના વિખવાદોને ઉગ્ર બનાવવામાં અને પરસ્પર બેઉ વચ્ચે અવિશ્વાસ ઊભો કરવામાં અંગ્રેજોએ પછી તો હાથ છૂપો પણ નહોતો રાખ્યો. એમણે દેખાઈ શકે એવા હાથથી ભાગ ભજવો. આપણને એક પ્રશ્ન થાય હવે 37માં આવતા આવતા કે અંગ્રેજોની કૂટનીતિ, એની બધી ચાલ સફળ કેમ થઈ? 1000 વર્ષની સહિયારી સંસ્કૃતિને અંગ્રેજો આટલી આસાનીથી છિન્નભિન્ન કરી કેમ શક્યા? આ પ્રશ્નનો જવાબ મેળવવા હવે બે પ્રકરણ લેખકો ભારતના સામાજિક જીવનમાં જે તિરાડો હતી એ તિરાડોને તપાસવામાં, કારણ કે તિરાડ હોય તો કોઈક એને મોટી કરવાની કોશિશ કરે, તિરાડ હોય જ નહીં તો કોઈ ત્યાં આંગળી નાખવાની હિંમત જ ના કરે. પણ એ તિરાડો હતી. અંગ્રેજોને કાયમ આવ્યા ત્યારથી એક ડર હતો, અને એ ડર હતો હિન્દની વિશાળ વસ્તીનો. આ ડર જ એમની રાજનીતિના પાયામાં હતો. સર જ્હોન સીલી ધ એક્સપાન્શન ઓફ ઇંગ્લેન્ડમાં નિખાલસપણે લખે છે, હિન્દની જાતિઓને પરસ્પર લડાવી મારી મોટે ભાગે 1857નો બળવો સમાવવામાં આવ્યો હતો. અંગ્રેજોએ કોઈ કમાલ નહોતી કરી. જ્યાં સુધી આમ થઈ શકે છે, જ્યાં સુધી હિન્દની વસ્તીને સરકારની ટીકા કરવાની આદત નથી પડી, એમની સામે બળવો જગાવવાનું જ્યાં સુધી એમને નથી સૂઝ્યું, ત્યાં સુધી અહીં વિલાયતમાં બેસી હિન્દનું શાસન ચલાવવાનું બની શકશે. અને એ વાતમાં કોઈ ચમત્કાર પણ નથી. પણ જો સ્થિતિમાં ફરક પડે, કોઈ ભાગ્ય યોગથી એ આખી વસ્તી સમાન રાષ્ટ્રભાવનાથી પ્રેરાયેલી એક પ્રજા બને, તો પછી હું એટલું કહીને અટકતો નથી કે આપણા વર્ચસ્વને વિશે આપણે ચેતીને ચાલવું. હું તો એમ કહીશ કે એ દિવસથી આપણે હિન્દુસ્તાનની આશા જ છોડી દેવી. અને એવું શક્ય બનાવ્યું મહાત્મા ગાંધી કે આખી પ્રજા એક સરખી રાષ્ટ્રભાવનાથી પ્રેરાય. જે લોકોને અશક્ય લાગતું હતું એ આ વર્ધાના ફકીરે સત્ય કરી બતાવ્યું. એટલે જ વચ્ચે એક આડી જઈને હમણાં એક બહુ જ સરસ નવલકથા, આમ તો 15 વર્ષથી આવી છે પણ મેં હમણાં વાંચી, કંઈ ચાંદ થે સરે આસમાં. અદ્ભુત નવલકથા છે. આની અંદર
એક અંગ્રેજ અધિકારી ફ્રેઝરનું ખૂન કરવામાં આવ્યું છે. અંગ્રેજો ઈચ્છે છે કે એવો ડર પેસાડો કે જેથી કરીને બીજી વાર કોઈ ભારતીય આવી હિંમત ના કરી શકે, કોઈ હિન્દુસ્તાની આવી હિંમત ના કરી શકે. એનું કારણ છે, એક અંગ્રેજ અધિકારી આખો જિલ્લો સંભાળતો હતો. એ તો જ શક્ય બને જો ડર પેદા કરવામાં આવે. અને એટલા માટે એની પાછળ જવાબદાર હતા કે ન હતા, બે માણસને જાહેરમાં ફાંસી આપવી જેથી કરીને પ્રજા જુએ. પણ લેખક લખે છે, ઇતિહાસ પણ લખે છે કે એ દિવસે દિલ્હીની પ્રજામાંથી એક પણ માણસ એ ફાંસી જોવા આવ્યો નહીં. જે ખુરશીઓ મૂકી હતી એમાં આપણા રાજાઓ અને નવાબો બેઠા હતા, પણ કારણ કે એમને અંગ્રેજ શાસન તરફથી મળતા પેન્શનની લાલચ હતી. પણ દિલ્હીમાંથી એક પણ માણસ એ ફાંસી જોવા નહીં આવ્યો. તો પ્રજા તો આ જ હતી અને પ્રજા આ જ હોય હંમેશા. અંગ્રેજ રાજનીતિએ પછીથી બેવ પ્રજાને પરસ્પર લડાવી હિન્દના લોકોનું સમાન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણાથી એક અખંડ રાષ્ટ્રમાં ઘડતર થતું અટકાયું. મેં કહ્યું એ પ્રમાણે પહેલાં એ બેધારી નીતિનો ભોગ મુસ્લિમો બન્યા, પછી હિન્દુ, અને પછી તો જે કાયદાઓ આવ્યા, કોમી ધોરણે મત આપવાની સત્તા આપી, નોકરીની અંદર કોમવાદ આવ્યો, એના પછી તો વહેંચવામાં કશું બાકી જ નહોતું રહ્યું. આમ પણ હિન્દુસ્તાનની પ્રજા નાના નાના વાડાઓમાં અને રજવાડાઓમાં વહેંચાયેલી હતી. અંગ્રેજોએ એનો પૂરેપૂરો લાભ લીધો. જે પ્રદેશમાં જે બે પ્રજાને લડાવી શકાય એને એમણે લડાવી. હિન્દુસ્તાની સૈનિકોને જ અંગ્રેજ સત્તાને જાળવી કોણે? તો હિન્દુસ્તાની સૈનિકોએ જ જાળવી રાખી અને વિસ્તારી પણ આપી. એ સત્તાને ટકાવી રાખવા અંગ્રેજોએ હિન્દુસ્તાની પ્રજાની અલગપણાની ભાવનાને પાળી પોષી. એમને તો આમેય લૂંટવામાં રસ હતો. આ જમીન સાથે, આ પ્રજા સાથે, એ પ્રજા જીવે કે મરે એની સાથે અંગ્રેજોને કશી લેવા દેવા નહોતી. જેને પણ યાદ કરવું હોય, તમસ નવલકથામાં રિચર્ડના જે ડાયલોગ છે તે યાદ કરો તો એ બિલકુલ આ જ સંવાદો છે. 1857ના બળવા પછી આમ પણ પ્રજાકીય સ્તરે હિન્દુસ્તાનમાં નિરાશા હતી. એમાં આર્થિક બેહાલી ભળી. 1857ના બળવાને દબાવી દેવા માટે જે ખર્ચ થયો ₹40 કરોડનો, એ ખર્ચ અંગ્રેજ સરકારે પ્રજાના માથે નાખ્યો. આપણે જ હાર અને એ જીતના પૈસા આપણે જ ચૂકવવાના. હિન્દના નાણાં વડે અંગ્રેજોએ બીજી વાર હિન્દને જીતી લીધું. પરદેશી માલ બજારોમાં આવવાના કારણે ધંધા ઉદ્યોગ ખલાસ થઈ ગયા. 1757માં ક્લાઇવ પહેલી વાર જ્યારે મુર્શિદાબાદ જુએ છે ત્યારે એણે કહેલું કે મુર્શિદાબાદ એ લંડનથી પણ વધારે સમૃદ્ધ શહેર હતું. લંડન કરતાં વધારે સંપત્તિવાન લોકો મુર્શિદાબાદમાં રહેતા હતા. પણ હસ્ત ઉદ્યોગો ખલાસ થઈ જવાના કારણે બ્રિટિશ અમલના થોડાક દાયકા પછી મુર્શિદાબાદ નાનો કસ્બો બની ગયો, શહેર તો નહીં. હવે આને બિલકુલ સરખામણી તમારે જો ક્યાંય કરવી હોય તો કુર્તલાઈન હૈદરની આગ કા દરિયા નવલકથા એ આખી આ વાત કરે છે. આપણો કારીગર વર્ગ ભૂખમરાનો ભોગ બન્યો. આવી હારેલી થાકેલી પ્રજા આંતર સંતોષ માટે કોમ અને ધર્મના આલંબન તરફ વળી અને સરકારે એમાં પૂરેપૂરો સાથ આપ્યો. પરિણામે હિન્દ અને અનેક કોમી સંસ્થાઓ, કોમી વફાદારીઓ, કોમ વચ્ચેની ચડસાચડસીનો આખો દેશ અખાડો બની ગયો. સરવાળે પ્રજા જીવનમાં વિફળતાનો, હતાશાનો સૂર પ્રગટ્યો. લેખકો કહે છે, આપણા જીવનમાં સામાજિક પ્રગતિની વૃત્તિનો અભાવ, આર્થિક કમજોરી અને સંસ્કૃતિ વિશેની ઉદાસીનતાના જે અંગો નજરે પડે છે, તે ત્રણેય માટે બ્રિટિશ સરકાર સીધી જવાબદાર છે. દેશી ભાષાઓની ઉપેક્ષાના પરિણામે વિશાળ આમ જનતા નિરક્ષરતાના અંધકારમાં વધારે ને વધારે ડૂબતી ગઈ. અંગ્રેજી ભણેલાઓની એક નવી જ્ઞાત પેદા થઈ હિન્દુસ્તાનમાં, જેને હિન્દુસ્તાનની આમ જનતા સાથે જાજી લેવા દેવા નહોતી.
મુસ્લિમ શાસનમાં સંસ્કાર વિનિમયના પરિણામે સંસ્કૃતિનો જે મોટો ફાલ ઉતર્યો, એના મુકાબલે બ્રિટિશ પ્રજાના સંપર્કને સાવ વંદ્ય ગણવો જોઈએ એવું અંગ્રેજ અધિકારી G.T. ગેરેટ પોતે કબૂલે છે. હિન્દના કોમી ત્રિકોણનું સ્વરૂપ ઘડવામાં હિન્દુ વલણે પણ ઓછો ભાગ નથી ભજવ્યો. હિન્દુ કોમવાદે એક બાજુથી મુસ્લિમ કોમવાદને બહેકાવવાનું કારણ આપ્યું અને બીજી બાજુ એના પ્રતિકારમાં પોતે પણ બહેકતો રહ્યો. બંને કોમવાદો પરસ્પર પોષણ મેળવીને માતેલા સાંઢ થતા ગયા, એમાં જરાય બેમત નથી. હિન્દુઓની જ્ઞાતિ વ્યવસ્થાએ હિન્દુસ્તાનની એકતાને ભયાનક નુકસાન પહોંચાડ્યું. હિન્દુઓએ મુસ્લિમોને કાયમ ઘરના ઉંબરાની બહાર રાખ્યા, અસ્પૃશ્ય રાખ્યા, મલેચ્છ માન્યા. કડવાશનું એક કારણ આ પણ હતું. ગાંધીજીએ 25 મે 1940ના હરિજનના અંકમાં લખ્યું, અસ્પૃશ્યતાની ભાવનાને હું આપણી પાયમાલીનું તેમજ હિન્દુ મુસ્લિમ વિસંવાદનું મૂળ કારણ લેખું છું. વળી મુસલમાન જો હિન્દુસ્તાનને પોતાનું વતન ન માને, ધારો કે એની ડોક તુર્કી કે ઈરાન બાજુ ઢળેલી રહે, તો એને રાષ્ટ્રવાદી બનવામાં મુશ્કેલી પડે. પણ હિન્દુ કોમવાદી હોય તો પણ એ રાષ્ટ્રવાદી બની શકે, એ મુસ્લિમો માટે શક્ય નથી. ત્યારથી લઈને આજ સુધી ગાંધીજીએ 1944માં જીણાને લખેલા એક પત્રમાં પૂછ્યું કે હિન્દી મુસ્લિમોને બીજા કોઈ પણ હિન્દીથી જુદી પાડનારી વસ્તુ એના ધર્મ સિવાય બીજી કોઈ છે ખરી? એક તુર્ક અથવા એક આરબથી એક હિન્દી મુસલમાન જુદો નથી. હકીકતે હિન્દુસ્તાની મુસ્લિમ પહેલાં હિન્દુસ્તાની છે અને પછી મુસ્લિમ છે. એ દરેક મુસ્લિમે પણ યાદ રાખવું જોઈએ. આપણો કોમી પ્રશ્ન ગૂંચવાડા ભર્યો એટલા માટે બને છે કે આપણે આ ભૂલી જઈએ છીએ. કોમી પ્રશ્ન ઉકેલવા માટે બીજી વસ્તુ એક એ યાદ રાખવી જોઈએ કે ધર્મ અને સંસ્કૃતિ બેઉ એકબીજાથી જુદી વસ્તુ છે. ધર્મ ઘરના ઉંબરાની અંદર રહે, સંસ્કૃતિ આખા સમાજની અંદર પ્રસરતી રહે, તો કોઈ દિવસ પ્રશ્ન ઊભા થાય નહીં. બે ભિન્ન ધર્મધારી એક સંસ્કૃતિના વારસદાર હોઈ શકે. આપણી બધી જ વિભાજનની નવલકથાઓ આ જ વાત કરશે. બદી ઉજ્જમ્માની એક અદ્ભુત નવલકથા છે છાકો કી વાપસી. એની અંદર બિહારનો એક માણસ કલકત્તાની અંદર નોકરી કરતો હતો અને પછી એના માલિકે એને ઢાકા મોકલ્યો. એ કે છઠના તહેવાર હોય તો અમે તો બિહાર જઈએ, પણ હવે કે છે 47 પછી કે અબ આપ નહીં જા સકતે. કેમ? मैं तो कलकत्ता से ढाका आया ना, तो मैं क्यों बिहार नहीं जा सकता? नहीं जा सकते. એ કહે છે એ પાત્ર કે મને અહીંયા જરાય નથી ગમતું. ત્યાં મુસ્લિમો છે પણ એની ભાષા એ નથી. એની ભાષા તો બિહારની ભાષા છે. તો એ જ વસ્તુ બાંગ્લાદેશ શું કામ બન્યો? જો ધર્મ બાંધી રાખનારું તત્વ હોત તો બાંગ્લાદેશની જરૂર જ નહોતી. પણ અમે બંગાળી બોલનારાઓ છીએ, અમારી સંસ્કૃતિ બંગાળી છે. મુસ્લિમ હોવું એ અલગ વસ્તુ છે, પણ અમારી સંસ્કૃતિ બંગાળી છે અને પરિણામે બાંગ્લાદેશે બનવું પડ્યું. આપણી સામાજિક રીતિનીતિ, આમ જનતાની રહેણી કરણી, ખાણીપીણી, શોખ, આરસ પથ્થરમાં કોતરાયેલા આપણા શિલ્પો, આપણી ભાષા અને સંગીતમાં આ સમાન વારસાથી કોઈ પણ ઇનકાર કરી શકે એમ નથી. કોણ એવું કે પંડિત બડે ગુલામ અલી ખાને હું નફરત કરું છું અથવા તો મને બિસ્મિલ્લા ખાનની શરણાઈ નથી ગમતી? આવું કેટલા, અથવા તો મોહમ્મદ રફી કોને પ્રિય ના હોય? ગાલિબ વગર કોને ચાલે? એટલે આ જે સંસ્કૃતિ અને સાહિત્ય છે એ ખરેખર તો બાંધનારું તત્વ છે. ખબર નહીં ક્યારથી આપણે ધર્મને જોડનારું તત્વ માનતા થઈ ગયા. તાજમહલ હોય કે અજંતા, આગ્રા મસ્જિદની લાવણ્યમય રેખાઓ હોય કે કોનાર્કની સ્વતઃ સિદ્ધ ભવ્યતા, એ સર્વને વિશે હું ને તમે સરખા જ મગરૂર છીએ. ગૌરવની આપણી આ લાગણીની સાથે મારી ને તમારી ધાર્મિક માન્યતાને કોઈ લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી. કારણ કે એ બધી કૃતિઓ કાળના સર્વભક્ષી ગ્રાસમાંથી
માનવીના આત્માએ ચિરકાળને માટે બચાવી લીધેલી ગૌરવભરી સિદ્ધિઓ છે. આપણે અચ્યુત પટવર્ધન અને અશોક મહેતા સાથે જરાય જુદા નહીં પડીએ. અને અહીં હું કહીશ કે આનાથી પણ વધારે સરસ રીતે આ વાત આચાર્ય કૃપલાનીએ એમની આત્મકથામાં કરી છે. ક્યારેક કૃપલાનીને પણ વાંચવા જેવા છે. એક સમયે જે ગાંધીનો જમણો હાથ ગણાતા એને, જેણે આખી જિંદગી ગુજરાતના વિદ્યાપીઠમાં કાઢી, એને આપણે સાવ ભૂલી ગયા છે. સાવ 1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગ શરૂઆતના ગાળામાં રાષ્ટ્રીયતાને વરેલી હતી. એવું જ હિન્દુ મહાસભાનું પણ હતું. 1924માં હિન્દુ મહાસભાની એક બેઠકના પ્રમુખ સ્થાનેથી બોલતા પંડિત માલવિયા કહે છે, અમારો આશય રાષ્ટ્રીય મહાસભાની પુરવણી રૂપ થઈ તેને વધારે મજબૂત કરવાનો છે. કોંગ્રેસને અમારે વધારે મજબૂત કરવી છે. રાષ્ટ્રીય મહાસભા રાષ્ટ્રીય કાર્ય કરનારી સંસ્થા હોવાથી જુદી જુદી કોમોના સામાજિક તેમજ બિન રાજકીય ક્ષેત્રોમાં ઊભા થતા સવાલોને પૂરતો ન્યાય આપી શકતી નથી. એ ખોટ પુરાય એટલો જ અમારી સંસ્થાનો હેતુ છે. કલ્પના કરો કે ક્યાં પહોંચ્યા આપણે. આ બે સંસ્થા પછીથી, એટલે કે મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા બંને પછીથી કોંગ્રેસની કટ્ટર વિરોધી બની અને હિંસાની સમર્થક બની. બંને 1927 સુધી મુસ્લિમ લીગમાં રાષ્ટ્રવાદી મુસ્લિમોનું વર્ચસ્વ જળવાઈ રહ્યું, પણ પછીથી રાષ્ટ્રવાદી મુસ્લિમો લીગથી છેડો ફાડે છે. 1934 પછી તો મુસ્લિમ રાષ્ટ્રવાદી પ્રવાહ સાવ નબળો પડી જાય છે અને અલગતાવાદી પ્રવાહ વધુને વધુ જોર પકડતો જાય છે. આના કારણોમાં મૂળ અંગ્રેજ સરકારની નીતિ હતી, એ વાતનો આપણે ઇનકાર નહીં કરીએ, પણ 1935 પછી તો લીગે સાવ અલગ સૂર આલપવાનો શરૂ કર્યો. ઇસ્લામના નામે એક થવાની હાકલ કરી. 1938 સુધીમાં રાષ્ટ્રીય મહાસભાના હાથે મુસલમાનોને ન્યાય કે પ્રામાણિક વર્તન મળે એવી આશા રાખવી ફોગટ છે એવું મંચ પરથી કહેવાયું. 1938માં જીણા ગાંધી પર સીધો જ આરોપ મૂકે છે કે રાષ્ટ્રીય મહાસભા, હું હવે કોંગ્રેસ જ કહીશ નહીંતર બહુ ગોટાળા થશે, રાષ્ટ્રીય મહાસભાએ જે આદર્શો અને ધ્યેયો સ્વીકારીને પોતાની કારકિર્દી શરૂ કરી હતી એ બધાનો શ્રી ગાંધીએ નાશ કરી એનું એક કોમી હિન્દુ સંસ્થામાં રૂપાંતરણ કરી નાખ્યું છે. કોંગ્રેસને કોમી હિન્દુ સંસ્થા કહેવામાં આવતી હતી. આ આપણે આજે યાદ રાખવાનું. હિન્દને સંમતિ વિના યુદ્ધમાં ઘસડવાના બ્રિટિશ સરકારના નિર્ણયનો વિરોધ કરવા 8 પ્રાંતના રાષ્ટ્રીય મહાસભાના પ્રધાનમંડળો જ્યારે રાજીનામા મૂકે ત્યારે ઝીણાએ એ દિવસને મુક્તિ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી. પરિણામે લીગ અને મહાસભા વચ્ચે સમાધાનની બધી આશા પર પાણી ફરી વળ્યું. વાઇસરોય લિન લિન્થગો ઝીણાને કાગળ લખીને શુરાતન ચડાવે છે. ઝીણાએ એમના 2 રાષ્ટ્રનો રાગ જોરશોરથી આલાપવાનો શરૂ કર્યો. એણે કહ્યું, ઇસ્લામ અને હિન્દુત્વ ધર્મ શબ્દના અસલ અર્થમાં કેવળ ધર્મ નથી, પણ હકીકતમાં ભિન્ન અને સ્પષ્ટપણે જુદી પડી આવતી 2 સમાજ વ્યવસ્થાઓ છે. અને હિન્દુઓ તેમજ મુસ્લિમો ભેગા મળી કોઈ કાળે સમાન રાષ્ટ્રીય ભાવના કેળવી શકશે એમ માનવું એ એક વ્યર્થ સપનું છે. હિન્દની વસ્તી એક પ્રજા છે એવો ખોટો ખ્યાલ હવે વાસ્તવિકતાની હદ વટાવી ગયો છે. એ જ આપણા ઘણા ખરા દુઃખનું કારણ છે. આપણે વેળાસર સમજી આપણો ખ્યાલ સુધારી નહીં લઈએ તો હિન્દને પાયમાલીના રસ્તે ખેંચી જવાનો છે. સમગ્ર હિન્દુસ્તાન વતી બોલતા ઝીણા અચાનક માત્ર મુસ્લિમો વતી બોલતા થઈ ગયા. એમને અચાનક જ હિન્દમાં દેખાતી એકતા કૃત્રિમ લાગવા માંડી. એમને લાગે છે કે આ એકતા બ્રિટિશરોને કારણે છે, નહીતર ન ટકે. એમણે એવું પણ કહ્યું કે રાજ્ય શાસનની લોકશાહી પદ્ધતિ હિન્દની પરિસ્થિતિને અનુકૂળ નથી. હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ બેઉ લોકશાહી એ ભારત માટે યોગ્ય વ્યવસ્થા નથી એવું માને છે. માત્ર ત્યારે કોંગ્રેસ એક જ લોકશાહી માટે લડતી હતી. આજે તખતો ઉલટો થઈ ગયો છે. મુસ્લિમ લીગ પાકિસ્તાનના ધ્યેયને સ્વીકારે ત્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભા
એટલે કે કોંગ્રેસના પ્રમુખ મૌલાના અબ્દુલ કલામને કહેવું પડ્યું, 1000 વર્ષના આપણા સહજીવને આપણી રાષ્ટ્રીયતાને ઘડી છે. પ્રકૃતિ પોતાની અગમ્ય પ્રક્રિયાઓ વડે સૈકાઓના ગાળા દરમિયાન આવું ઘડતર કરે છે. સંસ્કૃતિના બીબાનો ઘાટ હવે ઘડાઈ ગયો છે અને નિયતિએ એના પર મોર મારી દીધી છે. આપણને ગમે કે ન ગમે, આપણે હવે એક અને અવિભાજ્ય એવું હિન્દી રાષ્ટ્ર બન્યા છીએ. હિન્દી રાષ્ટ્ર બન્યા છીએ. જુદા પડવાના અને વહેંચી નાખવાના કોઈ અકુદરતી કાવતરાથી અથવા કોઈ ઘેલછા ભર્યા મગજના ધખારાથી આ એકતા હવે તોડે તૂટે એમ નથી અને વહેંચેલી વહેંચાય એમ નથી. પણ એવું થયું નહીં. આઝાદ ખોટા પડ્યા અને ઝીણા, જેને 37માં ઝીણાએ પાકિસ્તાન મેરે લીએ અસંભવ ખ્વાબ હે એવું કહેલું, અને અંગ્રેજોએ એને તાશકમાં સજાવીને એ આપ્યું. નવાઈની વાત એ છે, પારસી, શીખ, ખ્રિસ્તી જેવી દેશની અન્ય લઘુમતી કોમોએ હિન્દી રાષ્ટ્રીય જીવનના ઘડતરમાં પોતપોતાનો કિંમતી ફાળો આપ્યો છે. પણ એ બધી કોમોએ કદી પણ સલામતીની માંગણી કરી નહીં. માત્ર મુસ્લિમ કોમને જ બિન સલામતીનું ભૂત કેમ વળગેલું હતું એવો એક પ્રશ્ન થાય. 1905માં એમને બિન સલામતીની લાગણી થઈ અને એમણે સલામતીની માંગણી કરી. 1938ની સાલમાં ફરી પાછી એમને અસલામતીની લાગણી થઈ. અમે એક પ્રજા છીએ અને એટલે એમણે એક અલગ રાજ્યની માંગણી કરવા માંડી. આ લાગણી શબ્દ, ભાવવાચક શબ્દ અતિશય જોખમી છે અને એ શબ્દ વડે લોકોના ટોળાને, આખાને આખા સમૂહને ગૌરવભેર જીવવાને બદલે ગૌરવને નામે મરવા માટે ઉશ્કેરી શકાય. લોકોને ભાવનાના નામે ગાંડા કરી શકાય. આ અરસામાં મુસ્લિમોને રાજકીય ક્ષેત્રે જેટલી સલામતી હતી એટલી હિન્દુસ્તાનના ઇતિહાસમાં ક્યારેય નથી. નોકરી ક્ષેત્રે હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્રે અંગ્રેજ એમના પણ મહેરબાન હતા. અને છતાંય જ્યારે એમણે અલગ દેશ માંગ્યો ત્યારે પ્રશ્ન થાય. બધું જ આપ્યું પણ ઝીણાની માંગણીનો કોઈ અંત નહોતો. હવે એ દેશના વહીવટમાં 50%ની માંગણી કરવા બેઠા અને 1940 સુધીમાં તો અલગ મુસ્લિમ રાષ્ટ્રની માંગણી પણ કરી દીધી. લીગ સલામતીના નામે વધારે ને વધારે બેફામ અને કહો કે તરંગી બનતી ગઈ. એની લગભગ બધી જ માંગણી સ્વીકારી છતાંય એમને સંતોષ નહોતો. ચૂંટણીઓમાં પરિણામો કહેતા હતા કે લીગને સામાન્ય મુસ્લિમોનો કોઈ ટેકો નહોતો. જે ટેકો હતો એ જમીનદારોનો હતો. સામાન્ય માણસને તો આમ પણ ધર્મ કરતાં પેટ સાથે વધારે નાતો હોય એ કાયમી સત્ય છે. 27 મહિનાના ટૂંકા શાસનમાં કોંગ્રેસ લોકો માટે કંઈ ન કરી શકી, કારણ કે ખરી સત્તા ત્યારે અંગ્રેજોના હાથમાં હતી. પણ કોંગ્રેસ એ ખરી હકીકત પ્રજાના ગળે ઉતારી પણ ન શકી. એના 50 વર્ષના અડીખમ વિરોધ પર આ 27 મહિનાના શાસને પાણી ફેરવી દીધું. એના બધા જ વિરોધીઓએ પ્રજાની તમામ મુશ્કેલીઓનો દોષનો ટોપલો કોંગ્રેસને માથે ઓઢાડ્યો. મુસ્લિમ લીગના આગેવાનોએ તો ખાસ ચાલાકીથી આ પરિસ્થિતિનો ઉપયોગ કર્યો. આમ પણ કોંગ્રેસનું બિન સાંપ્રદાયિકપણું એમને સૌથી મોટું જોખમ લાગતું હતું. મુસ્લિમ લીગને હિન્દુ સાંપ્રદાયિક સંગઠનો સામે કોઈ વાંધો નહોતો, પણ એમને કોંગ્રેસની બિન સાંપ્રદાયિકતા જોખમી લાગતી હતી. કારણ કે ઉદારમતવાદી, સમજુ, ભણેલ મુસ્લિમ વર્ગ રાષ્ટ્રવાદી ભાવનાથી પ્રેરાઈને લીગ કરતાં કોંગ્રેસ બાજુ વધારે ઢળતો હતો. પોતાના અસ્તિત્વને ટકાવવા માટે, મુસ્લિમ પરનો રહ્યો સહો પ્રભાવ જાળવી રાખવા માટે લીગ પાકિસ્તાનનો મહાદાવ ખેલે છે. એટલે મુસ્લિમોની બેહાલીનો મુદ્દો બનાવી એમની બધી જ મુશ્કેલીઓ માટે લીગે કોંગ્રેસ અને મહાત્મા ગાંધીને જવાબદાર ઠેરવ્યા. આજે જે લોકો ગાંધીને જેટલા કારણોસર ગાળ આપે છે, એણે 44માં ઝીણા અને ગાંધી વચ્ચે જે આની અંદર લગભગ 40 પાનાનો પત્ર વ્યવહાર છપાયો છે એ વાંચવો. તમને તમારી જાત માટે શરમ આવશે કે અમે આ ગાંધીને ગાળ આપીએ છીએ.
મુસ્લિમ લીગે ગાંધીને અત્યંત હીન, ધૂર્ત અને કાવતરાબાજ વ્યક્તિ તરીકે ચિતર્યા. કોંગ્રેસ હિન્દુઓની સંસ્થા છે અને ગાંધી તેના નેતા છે, એટલે એ શા માટે મુસ્લિમોનું હિત જુએ? મુસ્લિમોની વાજબી માંગણીઓને આ લોકો સફળ થવા દેતા નથી, એવું મુસ્લિમોને ગળે ઉતારવા માટે લીગ છેલ્લા પાટલે બેઠી. અંગ્રેજોને દોષ દેવાને બદલે બધું જ વિષવવન માત્ર કોંગ્રેસ માટે કર્યું. એ ઝેરી પ્રચારનો પ્રભાવ બહુ જલ્દી પડે. ખબર નહીં કેમ ભારતની પ્રજાને હંમેશા વિષના વાવેતર ઉગાડવાનો બહુ શોખ હોય એવું લાગે હંમેશા. આમ પણ ગધેડાની આગળ બાંધેલા ગાજર જેવી પાકિસ્તાનની શક્યતા તો ઝીણાએ મુસ્લિમોને દેખાડી જ હતી. વળી પાકિસ્તાનના નામે ઇસ્લામના જગતવ્યાપી સર્વ વર્ચસ્વનું સ્વપ્ન પણ દેખાડ્યું હતું. મુસ્લિમોની એક કાયમી મર્યાદા રહી કોમ તરીકે, એ લોકો ધર્મને રાજકારણથી છૂટો પાડી જ નથી શકતા. એમને આ રાજકારણનો એમના ધર્મમાં સમાવેશ થઈ જાય છે. અને એ છતાંય ઈરાન, અફઘાન કે પાકિસ્તાન એક ના થઈ શકે, એ પણ દીવા જેવું સત્ય છે. એ દર્શાવે છે કે રાષ્ટ્રવાદ એ ધર્મ કરતાં બહુ મોટી વસ્તુ છે. કાશ ભારતીય મુસ્લિમો આ સમજ્યા હોત. કાશ લીગના ઝેરી પ્રચારને નિષ્ફળ કરી શકાયો હોત. નસીબનો ખેલ તો જુઓ કે જે વર્ષોમાં મુસ્લિમ શાસનનો સૂર્ય હિન્દુસ્તાન પર 16 કળાએ ખીલેલો હતો, ત્યારે પણ અકબર કે ઔરંગઝેબ કોઈને અલગ મુસ્લિમ રાષ્ટ્રનો વિચાર નહોતો આવ્યો ક્યારેય. આ સમય હતો સહિયારી સંસ્કૃતિ વિકસવાનો. ક્યારેય મુગલ શાસનને આપણે ગાળ દઈએ છીએ, પણ મુગલો ક્યારેય અહીંથી ભેગું કરેલું ધન વિદેશમાં નથી લઈ ગયા. અને જે લોકો બધું જ લઈ ગયા, આપણને સાવ ચૂસી લીધા, એ અંગ્રેજોને આપણે ભાગ્યે જ ગાળ દઈએ છીએ, ભાગ્યે જ. 1933 પછી મુસ્લિમ લીગે ગાય વગાડીને કહેવાનું શરૂ કર્યું કે હિન્દના મુસ્લિમો એક અલગ રાષ્ટ્ર છે. અને સામે હિન્દુ મહાસભા પણ એટલા જ જોરશોરથી હિન્દુઓની વિશિષ્ટ અને અલગ રાષ્ટ્રીયતાની વાત કરવા માંડી. 1937માં અમદાવાદ મુકામે ભરાયેલા હિન્દુ મહાસભાના અધિવેશનમાં સાવરકર જાહેર મંચ પરથી કહે છે, હિન્દને આજે એક જ તત્વનું બનેલું કે એકરૂપ રાષ્ટ્ર માની શકાય એમ નથી. તેથી ઉલટું હિન્દમાં પ્રધાનપણે 2 રાષ્ટ્ર અસ્તિત્વમાં છે, એક હિન્દુ અને એક મુસ્લિમ. આપણે જ્યારે બધી જ ગાળ ઝીણાને આપીએ છીએ, ત્યારે થોડીક ગાળ સાવરકર માટે બી અલગ રાખવી જોઈએ. કારણ કે આ દેશની અંદર 2 રાષ્ટ્ર છે, એ ઝીણાની પહેલાં સાવરકરે કહ્યું છે, પછી ઝીણાએ કહ્યું છે. નવાઈ તો એ છે કે મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા બેઉ ગાય વગાડીને એક જ વાત કહે છે કે પોતે જ એકમાત્ર રાષ્ટ્રીય સંસ્થા છે, અને આ બેઉ ભેગા થઈ કોંગ્રેસને ભાંડે છે. મુસ્લિમ લીગ એને મુસ્લિમોના હિતનો વિરોધ કરનારી સંસ્થા કહે છે, તો હિન્દુ મહાસભા કોંગ્રેસીઓને દંભી અને હિન્દુ પ્રત્યે દગો કરનારા લોકો તરીકે ભાંડે છે. એટલે આપણને નવાઈ લાગે કે અંગ્રેજો સામે જે લડ્યા એને આ લોકોએ દોષના કટઘરામાં ઊભા રાખ્યા અને પોતે બિલકુલ નિર્દોષ રહ્યા. હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ બંનેની રાષ્ટ્રીય ઉદ્દેશથી સ્થાપના થઈ હતી, પણ ઉત્તરોત્તર બેઉની રાષ્ટ્રીયતા પાતળી પડતી ગઈ અને સંકુચિત કોમીપણું ભારોભાર વધતું ગયું. રાષ્ટ્રીય ઉત્થાનને માટે સહકાર આપવાને બદલે બેઉ એકમેકના અને કોંગ્રેસના દુશ્મન બન્યા. રાષ્ટ્રીય મહાસભાનું દરેક કાર્ય હિન્દુ મહાસભાને હિન્દુ વિરોધી લાગે છે. કોંગ્રેસનું દરેક પગલું એને હિન્દુ વિરોધી લાગે છે, અને મુસ્લિમ લીગને મુસ્લિમ વિરોધી લાગે છે. જો નવાઈ તો જુઓ, પગલું એક જ છે. મુસ્લિમ લીગને લાગે છે મુસ્લિમ વિરોધી છે, હિન્દુ મહાસભાને લાગે છે હિન્દુ વિરોધી છે. લોજિક જ નથી કશું. ભાષાના નામે પણ બેઉ પક્ષ એવી જ ખેંચતાણ કરે છે. આ બેઉ પક્ષ સરવાળે ત્રીજો પક્ષ એટલે કે ત્રિકોણના પાયાને લાભ કરી આપે છે. મુસ્લિમ લીગ ઉર્દુને હિન્દની સાર્વત્રિક બોલી બનાવવા માંગે છે,
તો હિન્દુ મહાસભા જાહેર કરે છે સંસ્કૃતનિષ્ઠ હિન્દી જ હિન્દુસ્તાનની રાષ્ટ્રભાષા છે. 1938માં મુસ્લિમ લીગ મુસ્લિમોને કહે છે તમારે મુસ્લિમ વણકરોએ વણેલી જ ખાદી પહેરવી. ખાદી તો પહેરવાની, પણ મુસ્લિમ વણકરોએ વણેલી ખાદી જ પહેરવાની અને પોતાના ધર્મ બાંધવોની દુકાનોએથી જ ખરીદી કરવાની. જો અત્યારે જે થાય છે નવું નથી, થઈ ચૂક્યું છે. એટલે જ કહું છું કે ભૂતકાળ જાણવો જરૂરી છે, નહીતર ફરી ભૂતકાળ જીવવાનો આવે. હિન્દુ મહાસભાએ હિન્દુઓને કહ્યું કે માત્ર હિન્દુ દુકાનોથી જ ખરીદી કરવી. જો 1939માં નાગપુર બેઠકમાં આનો ઠરાવ પસાર થયો છે, ઓફિશિયલી છે. સમાધાનને કોઈ અવકાશ જ ન રહે એ હદે લીગ અને મહાસભાએ બેવે સામાન્ય પ્રજાને ભડકાવ્યા. અને જો રામ મનોહર લોહિયાને સાચા માનીએ તો આ દેશની સામાન્ય પ્રજા બિચારી આ આખી વાતથી અજાણ હતી. એ તો આધા ગામમાં પૂછે છે કે અલીગઢ ભી पाकिस्तान में जाएगा, એટલે બીજી સ્ત્રી હસે છે કે અલી ગઢવા કો पैर थोड़ा है कि वो चल के पाकिस्तान जाएगा એમ. આ પ્રજા કેટલી નિર્દોષ હતી કે ફણીશ્વરનાથ રેણુની મહિલા આંચલમાં ગાંધીનું મૃત્યુ થયું, હત્યા થઈ, અને એક માણસ બીજાને કહે છે કે તूने सुना गंधवा मर गया, तो કે अब क्या करेंगे हम, एक ही तो था आदमी जो हमरी सुनता था. આમાંથી કોઈ ગાંધીને જોયા નથી, પણ એક ही तो था. એટલે બીજો ગામડીઓ તરત પૂછે છે કે ગંધવા કી જગહ पे सरकार किसी को रखेगी तो सही ना. આ હિન્દુસ્તાન છે અને એને આવા 2-3 લોકો તાણી ગયા બે બાજુ. માં નાગપુરના જાહેર મંચ પરથી સાવરકર કહે છે, આ બધું આમાં છે, હું કંઈ ભેગું નથી કરતી, એવું કોઈ મનમાં ના થાય કે બેન સાવરકર વિશે લેવા, આની અંદર બધું જ છે. સાવરકર કહે છે આપણે જ્યારે પ્રતિપક્ષી પર વળતો હુમલો કરવા જેટલી તાકાત કેળવીશું અને વળતા હુમલાઓ કરતા થઈશું ત્યારે આ મુસલમાનોની શાન એક દાડે ઠેકાણે આવી જશે. મુસ્લિમોને ત્યારે ખબર પડી જશે કે હિન્દુઓ પર જુલમ ગુજારવાનો એમનો એક પ્રયાસ પાછો વળીને એમના પર જ પડવાનો છે. એટલું જ નહીં, સમસ્ત હિન્દમાં મુસ્લિમ હિતો પર તેની એથી વધારે ભૂંડી અસર થવાની છે. આવી સ્થિતિ આપણે પહોંચીશું ત્યારે આ બેટાઓ ડાયા થઈને વર્તવાનું શીખશે. ભાષા 1938ની હોય કે 2026ની હોય, જરાય ફરક નથી, જરાય. મુસ્લિમ લીગ બિલકુલ આવો જ જવાબ વળતો આપે છે. ટૂંકમાં એકમેક અને કોંગ્રેસ સામે લડવામાં રહી ગયેલી આ સંસ્થાઓના હૈયે એ ભલે કહેતા હોય રાષ્ટ્રીય હિત હતું, એમના હૈયે જરાય રાષ્ટ્રીય હિત નહોતું. અને એટલે જ આ લેખકો કહે છે તેમ મુસ્લિમ લીગ કે હિન્દુ મહાસભા બેમાંથી એકેય સંસ્થાના ફાળે પરદેશી રાજ્યતંત્રની સામે પ્રતિકારનું એક પણ કામ નોંધાયું નથી, એક પણ. એટલે તો આપણે જાહેરમાં હિંમતથી કહી શકીએ છીએ કે એક તો બતાવો કે જે તમારા માણસ અંગ્રેજો સામે લડ્યા હોય, એવું એક તો બતાવો. નથી. આ દેશમાં ચાલતા બ્રિટિશ તંત્ર પર કોંગ્રેસે સામી છાતીનો હુમલો, હિન્દુ મહાસભાએ સામી છાતીનો હુમલો કર્યો હોય એવો એક દાખલો જોવા મળતો નથી. પોતાની બધી શક્તિ આ બંને લોકોએ કોંગ્રેસને ભાંડવામાં અને અંગ્રેજોના હાથ મજબૂત કરવામાં જ વાપરી. લીગ કોંગ્રેસમાંના મુસ્લિમોનો મુસ્લિમ કોમ વતી બોલવાના અધિકારનો વિરોધ કરે છે. તમસની અંદર તમે જોજો, એની અંદર મૌલાના આઝાદને ગાળો પડી રહી છે. મૌલાના કોંગ્રેસ કા કુત્તા, આવો એની અંદર સંવાદ પ્રજા બોલી રહી છે. કારણ કે જે કોઈ કોંગ્રેસ સાથે મુસ્લિમ હોય એ લીગ માટે બિલકુલ દેશદ્રોહી છે. હિન્દુ મહાસભાએ પણ કોંગ્રેસનો વિરોધ કરવાનું એક શ્વાસે ચાલુ રાખ્યું. ન લીગનો વિરોધ, ન અંગ્રેજોનો. વળી હિન્દુત્વ અને હિન્દુ રાજ્યના નામે સોગંદ ખાનારા એના સર્વ હિમાયતીઓના કરતા એકલા ગાંધીએ હરિજનોના ઉદ્ધાર અર્થે વધુ કામ કર્યું હતું. હિન્દને બદલે
માત્ર હિન્દુની માળા જપનારી હિન્દુ મહાસભા હિન્દી રાષ્ટ્રીયતા એટલે શું એ કદાચ ક્યારેય સમજી શકી નહીં. આટલા વર્ષો પછી સમજી શક્યા છે એવું પણ કહી શકાતું નથી. એટલે જ કદાચ એને સત્તા કબજે કરવામાં બ્રિટિશ રાજ કરતાં પણ રાષ્ટ્રીય કોંગ્રેસ વધુ ભયાનક પ્રતિસ્પર્ધી ભાસે છે. લીગ પણ હિન્દુ મહાસભાનો વિરોધ કરવાને બદલે કોંગ્રેસનો ગાંધીનો વિરોધ કરે જ જાય છે. સ્વાભાવિક છે એ બંનેએ આ ત્રિકોણના પાયા અંગ્રેજને મજબૂત કર્યા. સાવરકરે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હથિયારોથી સજ્જ થયેલા હિન્દુ ક્રાંતિકારીઓએ જે લડત ચલાવી હતી એ કોંગ્રેસી હિન્દુઓએ ચલાવેલી હથિયાર વગરની ચળવળ કરતાં વધારે અસરકારક નીવડી છે. આ બધી ચર્ચા પછી આ લેખકો તારણ પર આવે છે, હિન્દની વિશાળ આમ જનતાના માટે સાચી હમદર્દીની અથવા તેના કલ્યાણ માટેની ચિંતાની કોઈ પણ જાતની લાગણી મુસ્લિમ લીગ અથવા હિન્દુ મહાસભા બંનેની પ્રવૃત્તિઓના ઇતિહાસમાંથી શોધવા અમે બહુ મહેનત કરી, પણ અમે નિષ્ફળ રહ્યા. એ વાતમાં કશું અચરજ પામવા જેવું નથી, કેમ કે એમની બધી જ નીતિ, એમના બધા જ કાર્ય અને એમની ફિલસૂફી માણસોનું કલ્યાણ સાધવાના આદેશથી ઘડાયેલ નથી, પરંતુ સત્તાનો કબજો મેળવવાના એકમાત્ર ઉદ્દેશથી આ સંસ્થાઓ બંને ઘડાઈ હતી. મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા બંને જણ રાષ્ટ્રવાદના આદર્શના નામે વાત ભલે કરે, પણ બેઉને લોકશાહીની ભાવનાનો ખપ નથી. બંનેને લશ્કરી સામર્થ્ય અને લશ્કરી પદ્ધતિ પર ભારે શ્રદ્ધા છે. રાષ્ટ્રવાદના આ પ્રકારના અમલમાં, એટલે કે કોમી રાષ્ટ્રવાદના અમલમાં સૌથી પહેલી હત્યા લોકશાહીની થાય, સુલેહ શાંતિની થાય અને સામાજિક કલ્યાણની ભાવનાની સૌથી પહેલી હત્યા થાય. ઝીણાને ગાંધી મુસ્લિમ વતી બોલે એ મંજૂર નથી. હિન્દુ મહાસભાને ગાંધી દીઠા ડોળે નથી ગમતા. લીગની માંગણી વધતી જ ગઈ. સંતોષાતી જતી માંગણીઓ સામે ઝીણાનો જવાબ હતો કે અમને માંગણીઓની યાદી ગમે એટલી લંબાવતા ક્યાં નથી આવડતું, તમે ક્યાં સુધી સંતોષશો. ગધેડાને તાવ આવે એવી વાહિયાત માંગણીઓની અહીં વિગતે વાત કરી છે આ લેખકોએ. લીગ પાસે હિન્દુસ્તાનને વહેંચવાના એક નહીં અનેક નુસ્ખા હતા, પણ અખંડ હિન્દુસ્તાન બાબતે આ બે સંસ્થામાંથી એક પણ પાસે કોઈ નુસ્ખો નહોતો. વાત ભલે અખંડ હિન્દુસ્તાનની કરે, ભલે બધો દોષ ગાંધી પર નાખે, પણ કોઈ દિવસ કોઈએ એના માટે કોશિશ નથી કરી. એડવર્ડ થોમ્સન અને જનાબ ઝીણાની વાતચીતનો એક નમૂનો જુઓ. એડવર્ડ પૂછે છે, સાચે જ મિસ્ટર ઝીણા, એક એક પ્રાંતમાં, એક એક શહેરમાં, એક એક ગામમાં એકબીજાની સામે ઘુરકતા બે રાષ્ટ્રની તમે વાત કરો છો ખરેખર? ઝીણા કહે છે, હા, દરેક પ્રાંતમાં, દરેક શહેરમાં, દરેક ગામમાં સામ સામે ઉભેલા બે રાષ્ટ્રની હું વાત કરું છું, અને એ જ આ સવાલનો એકમાત્ર ઉકેલ છે. એડવર્ડ કહે છે, મિસ્ટર ઝીણા, મારે કહેવું જોઈએ કે આ ઉકેલ બહુ ભયાનક છે. મિસ્ટર ઝીણા કહે છે, ઉકેલ ભયાનક હશે ખરો, પણ એ જ હિન્દુ મુસ્લિમ સવાલનો એકમાત્ર ઉકેલ છે. ઝીણા કઈ હદે છેલ્લા પાટલે બેઠા હતા એ આના પરથી આપણે જોઈ શકીએ. લીગે પાકિસ્તાનની જે યોજનાઓ રજૂ કરેલી, આ યોજનાઓનો જો અમલ થાય તો પરસ્પર વેર અને ભયની લાગણીઓથી ભરેલું એક ભાવિ નિર્માણ થાય, જેને પરિણામે આખું હિન્દ વેર વિખેર થઈ જાય. મુલકની વહેંચણી કરવાથી હિન્દુ મુસ્લિમ સમસ્યાનો ઉકેલ નથી મળવાનો, ઉલટો એ વધારે અટપટો અને ગૂંચવાડ્યાભરો બનવાનો, અને હિન્દની રાજકીય મુક્તિનો શુભ દિવસ દિવસે દિવસે દૂર થતો જવાનો. હિન્દના મુલકની વહેંચણી હિન્દની રાજ્ય સંસ્થા પર પડેલા ઘાને રૂઝવનારી ઔષધિનું કાર્ય કરવાને બદલે એને વધારે ચૂંથી નાખે એવા તેજાબનું કામ કરશે એવું આ લેખકો માને છે. આ લેખક પૂછે છે 1941માં, ઇસ્લામના જાદુભર્યા પ્રતીકથી અંકિત પાકિસ્તાનના ધ્વજ નીચે સર્વ ઇસ્લામી રાજ્યો એકઠા થશે ખરા? આ સવાલના જવાબમાં હા કહેનારને અમારે કહેવું છે કે ભાઈ, તું કાગળની હોડીમાં બેસીને દુનિયાની પ્રદક્ષિણા કરવા નીકળ્યો છે. આ શક્ય જ નથી.
આપણે આજે જે પાકિસ્તાન જોઈએ છે એના જે હાલ હવાલ જોઈએ છે ઠેકાણા જ નથી, કારણ કે ત્યારે એ જ હાલત હતી. એક બાજુ સિંધ છે, એક બાજુ બલોચ છે. વાયવ્ય પ્રાંતને એ લોકો સાથે ભળવું જ નહોતું, એમને આપણી સાથે ભળવું હતું. તમે સિંધીઓને પૂછો તો એ જ કહેશે કે અમને તો ખબર જ નહોતી, અમારા નેતા તો માત્ર ગાંધી, કૃપલાની અને નહેરુ જ હતા, અમે તો ઝીણાનું નામ પણ નહોતું સાંભળ્યું. આઈસ કેન્ડી મેન નામની નવલકથા બાપસી સિધવાની છે, એની જે નાયિકા 8 વર્ષની છોકરી છે એ કહે છે કે कल रात को जब सोई तो मैं हिंदुस्तान में सोई थी, लेकिन सुबह उठी तो मैं पाकिस्तान में उठी. તો આ જે દશા, જેણે ન માંગ્યું એને મળ્યું, અને જેણે માંગ્યું એ બધા અહીં જ રહ્યા, યુપીના બધા જ મુસ્લિમો. આ લેખકો કહે છે એકવાર હિન્દના બાકીના ભાગથી છૂટા પડ્યા પછી પાકિસ્તાનનું ઇસ્લામની ચક્રવર્તી સત્તાનું રણશીંગું ફૂંકવાનું તો આઘું રહેશે, એ દુનિયાની મોટી રાજ્ય સત્તાઓ વચ્ચે ખેલાતી વર્ચસ્વ માટેની ખેંચતાણની રમતનું એકમાત્ર પ્યાદું બનશે. અને એ બન્યું, એ આપણે જોઈએ છીએ, સાચા છે એ લોકો. 1941માં ઝીણા એક જાહેર વ્યાખ્યાન આપે છે, એનાથી આ લેખકો એટલા બધા વ્યથિત થાય છે કે એ લખે છે પાકિસ્તાનની કલ્પનાની છીપનો આકાર અને એની રંગ છટા અદ્ભુત હશે એની ના નથી, પરંતુ તેના અંતરંગમાં કોઈ જળહળતું મોતીબિંદુ નહીં હોય, પણ કરુણ અશ્રુબિંદુ છુપાયેલું રહેશે. આમ જનતાની કેવી કફોડી હાલત હતી. બંગાળી મુસ્લિમને બંગાળી હિન્દુ પોતાનો લાગતો, પણ પરપ્રાંતીય મુસ્લિમ એને પારકો લાગતો. એવું જ પંજાબમાં હતું, એવું જ વાયવ્ય પ્રાંતમાં તો 5 ભાષા બોલનારા લોકો હતા, બધા એકબીજાની સાથે સતત ઝઘડતા હતા. એ હતા મુસ્લિમ, પણ એમને પાકિસ્તાનમાં બિલકુલ ભળવું નહોતું. એવું જ સિંધનું, એને તો ન પાકિસ્તાન સ્વીકારે છે ન હિન્દુસ્તાન. મૂળભૂત મુદ્દો જ આ હતો. પ્રજા હંમેશા પ્રદેશ, ભાષા અને સંસ્કૃતિથી ઓળખાય, ધર્મ તો બહુ ગૌણ વાત હતી. પણ વિભાજનના કરનારાઓ સત્તા મેળવવાના તાનમાં આ સાવ સીધી સાદી વાત ન સમજી શક્યા, અને એના પરિણામ કેવા તો ભયાનક આવ્યા, જે આપણે બધાએ જોયા. એટલે એક સિંધી વાર્તા છે જેની અંદર બધા ત્યાંથી અહીંયા આવ્યા અથવા અહીંથી ત્યાં ગયા, એમને પોતાની ગુમાવેલી મિલકતના બદલામાં અહીંયા મિલકત મળે છે. એટલે પેલો કહે છે કે तुमने बंगालियों को आधा बंगाल दे दिया और पंजाबियों को आधा पंजाब दे दिया, हमारा तो पूरा सिंध आपने पाकिस्तान को दे दिया, हम क्या मांगे आपसे? अगर देना है तो सिंधु नदी दे दो, सिंधी भाषा दे दो, हमारी पूरी सिंधियत दे दो अगर दे सकते हो तो प्रजाने खरेखर पाकिस्तान जोतुं हतुं ए प्रश्ननो जवाब लगभग બધા જ કથા સાહિત્ય તો ખરું જ, પણ રામ મનોહર લોહિયા જેવા વિભાજન કે અપરાધી પુસ્તકમાં પણ ના જ કહે છે. આ પુસ્તકના લેખકો એક પ્રકરણ પાકિસ્તાન બને તો શું થાય એની આંકડાકીય આધાર આપી અને આશંકા વ્યક્ત કરે છે. કેટલા લોકોને મૂળિયામાંથી ઉખડી જવું પડે, વસ્તીની કેવી જંગી ફેરબદલ થાય, કમનસીબે આ બધું જ વરવા રૂપે, અતિ વરવા રૂપે સાચું પડ્યું. આમે હિન્દુસ્તાન એવી પચરંગી પ્રજાઓથી ગૂંથાયેલું છે કે એમાં મુલકની વહેંચણીથી કોઈ પ્રશ્ન ઉકલે એમ નથી. સહજીવન અને સહિષ્ણુતા કેળવ્યા વગર ચાલે એમ જ નથી. વિભાજનથી દેશને કેટલો મોટો આર્થિક ફટકો પડે, આ તો 41માં લખાય છે, પણ કેટલી આર્થિક ખોટ જશે એના એમણે 3 કોષ્ટક આખા આપ્યા છે. ઉદ્યોગો, ખેત પેદાશો, ખનિજ સંપત્તિ, આ બધી દ્રષ્ટિએ પાકિસ્તાન ખોટમાં જશે એવા આંકડાઓ સામે હોવા છતાંય ઝીણાએ ધરાર પગ પર કુવાડો માર્યો, પોતે પાંગળું પાકિસ્તાન લીધું અને સાથે સાથે હિન્દુસ્તાનને પણ કદી ન ભરપાઈ થઈ શકે એવો આર્થિક ફટકો માર્યો. આર્થિક સામાજિક દરેક પાસાથી વિચાર કરીને લેખકો કહે છે સાચી હકીકત એ છે કે હિન્દના મુલકના ભાગલા પાડી નાખવાથી સરવાળે બંને રાજ્યોને હાનિ જ પહોંચવાની છે. બેમાંથી એકેય રાજ્યના એકેય સવાલનો ઉકેલ નીકળવાનો નથી. ઉલટું વિભાજનથી બંને કોમ વચ્ચે પરસ્પર ફરિયાદોનો અને વૈમનસ્યનો
જે વારસો ઊભો થશે એ ભાવિ પેઢી વેઠશે, જે વેઠી રહી છે. વળી વિભાજનના કારણે બંને રાજ્યોને રાજ્ય પ્રત્યે શંકા ભરેલી વફાદારવાળી સંગઠિત લઘુમતીની બલ્લા કાયમી વળગેલી રહેશે. બંને રાજ્ય પોતાની દરેક નિષ્ફળતાની જવાબદારી પોતાના રાજ્યમાં વસતા પારકા લોકોના સમૂહને માથે ઓઢાડવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં આપણું સામાજિક જીવન પરસ્પર અવિશ્વાસની લાગણીને લીધે કડવું ઝેર બની જશે. 1941 અને 2024, 25, 26 જેને બાજુ પર મૂકવા હોય તો એવું લાગે કે આ બેઉ જણા ખરેખર જ્યોતિષ જાણતા હશે એવું લાગે. એમણે લખ્યું છે, કલેશમાંથી જન્મ પામેલા, પરસ્પર દુશ્મનાવટના વાતાવરણમાં જીવન ગાળતા નવા સ્થપાયેલા હિન્દુ અને મુસ્લિમ રાજ્યોને પોતાની સર્વ સાધન સામગ્રીનું સત્વ લશ્કરી તૈયારી માટે ખર્ચવું પડશે. મુલ્કની વહેંચણી થવાથી હિન્દની કુદરતી અને શાસ્ત્રીય રીતે રચાયેલી સરહદો નાશ પામશે અને એને બદલે સહેજે તોડી શકાય એવી નવી સરહદોનું નિર્માણ થશે. બંને રાજ્યોની પરસ્પર દુશ્મનાવટની લાગણીના વાતાવરણમાં આવી જાતની ખુલ્લી અસુરક્ષિત સરહદો બંને રાજ્યોને કાયમના ભયનું અને સામા રાજ્ય પર આક્રમણ કરવાની કાયમની લાલચનું કારણ બનશે. એમ લાગે છે કે કુદરતી રીતે વિકસેલા માતૃભૂમિના અખંડ દેહનો એના સંતાનો વિચ્છેદ કરશે તો પ્રકૃતિ એમને યુદ્ધના ભયાનક સંહારમાં સંડોવી જાણે તે અત્યાચારનું વેર લીધા વગર રહેવાની નથી. કેટલા યુદ્ધો લડી ચૂક્યા. લેખકો સ્પષ્ટ શબ્દોમાં કહે છે, પછીથી યુદ્ધ વગર કોઈ સમસ્યા ઉકેલાશે નહીં. આપણે સાધારણ પવનની આફત ટાળવા માટે વંટોળિયાની મદદ લેવા તૈયાર થયા છીએ. આ ભાષાના માણસો નથી, અર્થશાસ્ત્રના માણસો છે, પણ શું અદ્ભુત વાક્યો છે અંદર. લેખકોની એ દહેશત પણ કેટલી સાચી પડી. બે કોમ વચ્ચે ધાક ધમકી, ભય, આશંકા અને ચેતવણીઓનું જે વાતાવરણ જામશે એમાં દેશના ભાવિનો નિર્ણય કરવાનું કાર્ય ઠરેલ રાજપુરુષોના હાથમાં રહેવાનું નથી, પણ એક ખ્યાલની મદિરા, વિચારની મદિરા, એક ખ્યાલની મદિરા પીને ઉન્મત્ત બનેલા બંને પક્ષના જહાળ લોકોના હાથે જઈ ચડશે. અને મજા તો જુઓ, હિન્દુ મુસ્લિમ વચ્ચેની આ બધી લડાઈઓ દરમિયાન બ્રિટિશરો સામેની લડાઈ તો કેન્દ્રમાંથી સાવ ખસી જ ગઈ. પારકા દુશ્મન સામે લડવાને બદલે અંદરો અંદર લડવામાંથી આપણે ઊંચા જ ન આવ્યા અને એના પરિણામે ત્રિકોણનો પાયો વધારે મજબૂત બન્યો. આમ પણ અંદરો અંદરની લડાઈએ આપણને હંમેશા હરાવ્યા છે એવું આપણો ઇતિહાસ તો કહે છે. વાતાવરણ આટલું વિષમય હતું છતાં આ લેખકો 1941માં કેટલા બધા આશાવાદી થઈને લખે છે. એક વખત હિન્દુઓ અને મુસ્લિમો હિન્દની મુક્તિના સવાલને વિશે જો એકમત થઈ જાય અને આ જીવ સટોસટના મુદ્દાને ખાતર સંયુક્ત મોરચો રચવાને તત્પર થાય તો આપણા બાકીના બીજા સવાલો તો માત્ર વિગતો નક્કી કરવા પૂરતી બાબતો છે. હિન્દની મુક્તિની લડત દરમિયાન પરસ્પર વિશ્વાસ તેમજ શુભેચ્છાની જે ભાવના કેળવાશે તે આજે પ્રવર્તી પરસ્પર વહેમ અને ભયની લાગણીઓનું સ્થાન લેશે અને અંતરાયો ઊભો કરનારો ત્રીજો પક્ષ દૂર હશે એટલે પરસ્પર સમજૂતી સરળ રહેશે. આ આશાવાદી લેખકો છે કારણ કે એ ગાંધીમાં માનનારા છે. ગાંધીએ 1944માં ઝીણાને લખેલા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે, જ્યાં સુધી આપણે ત્રીજા પક્ષને હિન્દમાંથી હાંકી ન કાઢીએ ત્યાં સુધી આપણે એકબીજા સાથે શાંતિપૂર્વક રહી શકવાના નથી. આ દરેક પત્રની અંદર ગાંધી વારે વારે એક જ વાત પર ભાર મૂકે છે, ભાગલાની વાત કરવી હોય ને તો પણ અંગ્રેજો જાય પછી, કારણ કે અંગ્રેજોના હાથે તો બિલાડી અને વાંદરાનો ન્યાય થાય, બીજો કંઈ ના થાય. અને એવું જ થયું. અહીં મુકાયેલા ગાંધી અને ઝીણા વચ્ચેના પત્ર વ્યવહાર ઉપરાંત ઝીણા અને મુસ્લિમ લીગની વધતી જતી માંગણીઓને ત્રાગા જોતા 1941માં આ લેખકોએ જે આશાઓ દર્શાવી
એ ફળીભૂત થઈ હોત કે કેમ એ તો પ્રશ્ન જ છે. હા, ગાંધી કહેતા હતા એમ અંગ્રેજો ટળે પછી કદાચ પરિસ્થિતિ જુદી હોત. અંગ્રેજો ખસી જાય એટલે આપણો કોમી પ્રશ્ન ઉકેલી જાય એવો ચમત્કાર તો નહોતો થવાનો. આ લેખકો પણ એવા વહેમમાં નહોતા. તેઓ લખે છે કરારો કરવાથી કે બાંહેધરીઓ આપવાથી આપણે કોમી સવાલનો ઉકેલ કાઢી શકવાના નથી. હૃદય પરિવર્તનથી જ એનો ઉકેલ આવે એવી ગાંધીની વાત ભલે અશક્ય આદર્શ લાગે, પણ એના સિવાય બીજો કોઈ ઉપાય આ ધરતી પર નથી આ બેવ કોમને એક કરવા માટે. અને એટલા માટે અચ્યુત પટવર્ધન અને અશોક મહેતા એક વાક્ય લખે છે, ઇંગ્લેન્ડના રાજા 8મા હેનરીની રાણીઓના નામ ગોખવાને બદલે હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિના અત્યંત ફળપ્રદ નીવડેલા સંપર્કના અભ્યાસથી આપણને વધારે ફાયદો થાય. અંગ્રેજીના ફાંફા પડતા હોય એ પ્રજાએ ઉર્દૂ કે ફારસી સામે દેકારા કરવાની કોઈ જરૂર નથી. આ લેખકોએ બેવ કોમ વચ્ચે સુમેળ સ્થાપવાના અહીં ઘણા બધા ઉપાયો પણ સૂચવ્યા છે, જેમાંના કેટલાક આજે વિભાજન થઈ ગયા પછી પણ આપણો જે સાંપ્રત કોમી તણાવ ભર્યો છે એ ઓછો કરી શકે એવા ઉકેલ છે. પણ જો બેવ કોમ એનો પ્રમાણિકતાથી અમલ કરે અને રાજકારણીઓ આ બેવ કોમથી છેટા રહે તો, નહીતર નહીં. તો જે પુસ્તકને અચ્યુત પટવર્ધન ગંગામાં પધરાવવાનું કહે છે એ આજે 2026માં પણ કોઈ નદીમાં નાખવા જેવું નથી. એની જરૂર આજે એટલી જ છે જેટલી 47-48માં હતી. અને એનું એક કારણ છે કે ભૂતકાળ નહીં જાણીએ, નહીં સમજીએ, સાચો વાંક કોનો હતો એ નહીં જાણીએ તો આપણે ભૂતકાળ ફરી જીવીએ છીએ. અને જીવી રહ્યા છીએ એનું કારણ છે આપણું જ્ઞાન હવે આ લેખકોએ આ ચોપડી લખવા માટે જે પ્રમાણમાં ગ્રંથો વાંચ્યા છે, આપણે તો આ એક વાંચવાય તૈયાર નથી. પ્રશ્ન ત્યાં છે, એક ચોપડી લખવા માટે એમણે કેટલા અંગ્રેજી, ફારસી અને બીજા પુસ્તકો વાંચ્યા છે. 2 લીટીમાં આવતો વોટ્સએપ એના વિદ્યાર્થી થવાને બદલે અચ્યુત પટવર્ધન અને અશોક મહેતા જેવા વાચક થઈએ તો કદાચ આ દેશ આજે જે સાંપ્રદાયિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે એ તણાવ ઓછો થાય. પણ ગાંધીના રસ્તે ચાલીએ તો, બેવ કોમ સમજે તો અને રાજકારણીઓ છેટા રહે તો, નહીતર તો એ શક્ય નથી. આભાર. નવજીવનનો ખૂબ ખૂબ આભાર બેન. આવનારા સમયમાં આપણે શરીફાબેનને અમૃતા પ્રીતમ મંટો વિશે જેવા રસપ્રદ વિષયો પર પણ સાંભળવાના જ. નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ચેરમેન વિવેક દેસાઈ, ટ્રસ્ટી કપિલ રાવલ અને સોહમ પટેલ તેમજ પરામર્શક શિલ્પા દેસાઈ તરફથી શરીફાબેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી સમય ફાળવીને તમે આ વક્તવ્ય આજે આપ્યું. નવજીવન ટ્રસ્ટનો આ નવજીવન ટોક્સનો ઉપક્રમ જ એ છે કે પુસ્તકો સુધી લોકો પહોંચે અને આ જે પુસ્તકો છે, આપણે આજે જે પુસ્તકની વાત થઈ એ મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે એ જ માટે આ પ્રકારના ઉપક્રમો આપણે કરી રહ્યા છે. ભવિષ્યમાં પણ આપણે આવા જ ઉપક્રમો ચાલુ રાખવાના છે. તો આવનારા ઉપક્રમ વિશે માહિતી આપું તો આવતા રવિવારે 26મી જુલાઈ 2026 સાંજે 5 વાગે સંજય ચૌધરી ગિરનાર પુસ્તક પર વાત કરશે. સાથે ઉદય વોહરા પણ આ પુસ્તક વિશે વાત કરશે. 9 ઓગસ્ટ પર રાધા મહેતા નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત ગીતાના 8 પુસ્તકોનો આસ્વાદ કરાવશે. 23 ઓગસ્ટ રવિવારે કેપ્ટન નરેન્દ્રના 2 પુસ્તક બાય અને પરિક્રમા વિશે વાત કરવા અરુણાબા જાડેજા અને ભરત મહેતા પધારી રહ્યા છે. 20 સપ્ટેમ્બર 2026 રવિવારે દર્શક નાટ્ય મહોત્સવના ઉપક્રમે મહેશ ચંપકલાલ દર્શકના 2 નાટકો જલિયાવાલા બાગ અને 1857 વિશે વાત કરશે. 27 સપ્ટેમ્બરે મુંબઈથી ગાડી આવી રે શીર્ષકના ઉપક્રમે મુંબઈના કવિઓ અહીં પધારશે. ઓક્ટોબર મહિનામાં આપણે ગાંધી મંથ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે ગાંધીની આત્મકથા વિશે વસંત ગઢવી વાત કરવા પધારશે.
હિન્દ સ્વરાજ વિશે મીનળ દવે અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ અને ગિરિરાજ કિશોર લિખિત નવલકથા પહેલો ગિરમિટો વિશે દીપક શોલિયા વાત કરવા પધારવાના છે. આ ઉપરાંત આ પુસ્તક હિન્દનો કોમી ત્રિકોણ આજે 20% ડિસ્કાઉન્ટ જોડે મારી ડાબી તરફ હૃદયકુંજ આવેલું છે ત્યાં આપણને મળશે. દરવાજા આગળ એક QR કોડ લગાવવામાં આવ્યો છે, એને સ્કેન કરીને તમે અમારી વોટ્સએપ કોમ્યુનિટીમાં જોડાઈ શકો છો, જેથી આવનારા કાર્યક્રમની માહિતી અને ગયા કાર્યક્રમની YouTube લિંક આપ સુધી પહોંચશે. બેન, ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવતા રવિવારે. થેન્ક યુ.